नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 301 गृहित मिथ्यात्वना કેટલા પ્રકાર છે, કયા કયા સ્પષ્ટ કરો। જવાબમાં 5મા પોઈન્ટ પર આજે ચર્ચા કરીએ છીએ। 4 પ્રકારના ગૃહિત મિથ્યાત્વ ઉપર ચર્ચા કરી। એકાંત મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ અને અજ્ઞાન મિથ્યાત્વ। વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે, તેમ છતાં એને એકાંત રૂપે માનવું તે માન્યતાનું નામ છે એકાંત મિથ્યાત્વ। ધર્મનો સંબંધ આત્મા સાથે છે, પણ ધર્મનો સંબંધ શરીર સાથે માનવો અને શરીરમાં ધર્મને ઘટિત કરવો એ મિથ્યાત્વનું નામ છે વિપરીત મિથ્યાત્વ। ધર્મનું સ્વરૂપ નિશંક રૂપ છે, ત્યાં કોઈ શંકા નથી હોતી। સમ્યક દ્રષ્ટિનું અંગ જ છે નિશંકિત અંગ। જ્યારે થોડી પણ શંકા નથી રહેતી ત્યારે જ સમ્યક દર્શન પ્રગટ થાય છે, ધર્મ પ્રગટ થાય છે। તેમ છતાંય ધર્મનું સ્વરૂપ આવું છે કે આવું છે એવું દ્વૈત રૂપે, દ્વંદ્વ રૂપે માનવું એ માન્યતાનું નામ છે સંશય મિથ્યાત્વ। ચોથું અજ્ઞાન મિથ્યાત્વ। જ્યાં હિંસા થતી હોય એ હિંસા એ તો પાપ છે, અને હિંસામાં ધર્મ માનવો એ એનાથી મોટું પાપ છે, અને એ જે મિથ્યાત્વ છે એ મિથ્યાત્વનું નામ છે અજ્ઞાન મિથ્યાત્વ। 5મું મિથ્યાત્વ છે વિનય મિથ્યાત્વ। સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મ મતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે। શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વિનયની ઘણી મહિમા બતાવી છે। વિનયનું સ્વરૂપ બતાવતા એ કીધું, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન। વિનયનું સ્વરૂપ એ રીતે બતાવ્યું કે કોઈ શિષ્ય કે જે પહેલા ગુણસ્થાને છે અને ગુરુ ચોથા ગુણસ્થાને છે, ચોથા ગુણસ્થાન વર્તી સદગુરુના ઉપદેશના નિમિત્તે પ્રથમ ગુણસ્થાન વર્તી મિથ્યા દૃષ્ટિ જીવ એ ચોથા ગુણસ્થાને આવે છે, પોતે સમ્યક દર્શન પામે છે। સમ્યક દર્શન પામીને એવા અપૂર્વ પુરુષાર્થના બળે એ ચોથા ગુણસ્થાનેથી 5મા ગુણસ્થાને, 5મેથી 7મા ગુણસ્થાને, અને આ રીતે 7મે છઠ્ઠે અનેક વાર ઝૂલીને એ 8મા ગુણસ્થાનમાં શ્રેણી માંડીને એ રીતે કેવળ જ્ઞાન પ્રગટ કરીને પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે। ને જે સદગુરુના ઉપદેશના નિમિત્તે એ સમ્યક દર્શન પામ્યો તો એ સદગુરુ હજુ ચોથા ગુણસ્થાનમાં જ છે। હવે વાત એ છે કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ, ગુરુ હજુ છદમસ્ત જ છે। છદમસ્તનો અર્થ એવો નથી કે હજુ ચોથા ગુણસ્થાનમાં છે, હોઈ શકે 5મામાં પણ હોય, હોઈ શકે 6ઠા 7મામાં પણ હોય, પણ એટલું છે કે કેવળ જ્ઞાન નથી, અલ્પજ્ઞ છે। ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, તેમ છતાં પણ કે ભગવાન એ ગુરુનો વિનય કરે છે। આ વાત વિનયની મહિમા બતાવવા માટે કીધી છે। હવે આનો અર્થ કોઈએ એ રીતે લીધો કે જેના કારણે તેને વિનયનું સ્વરૂપ જ છે, જેનું ઉલટું પ્રતિપાદન થઈ ગયું કે જે વિનય કરે ભગવાન
એટલે ભગવાન એ ગુરુને હાથ જોડે, પગે લાગે, વંદન કરે, એવા પ્રકારના વિનયની વાત આવી. એક નિયમ છે કે વંદ્ય વંદક ભાવ જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ હોય. પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ કે ત્યાં વંદ્ય વંદક ભાવ છૂટી જાય. વંદ્ય વંદક ભાવનો અર્થ એ છે વંદવાનો ભાવ અને વંદન કરાવવાનો ભાવ. એટલે હાથ જોડવાનો ભાવ કે આશીર્વાદ આપવાનો ભાવ, આ બંને ભાવ એ વંદ્ય અને વંદક ભાવ કહેવાય છે. તો ભગવાનને વંદ્ય ભાવ પણ નથી અને વંદક ભાવ પણ નથી, વંદન કરવાનો ભાવ પણ નથી અને આશીર્વાદ આપવાનો પણ ભાવ નથી. એટલા માટે તો ભગવાનની પ્રતિમા ન તો હાથ જોડેલી હોય છે, ન તો આશીર્વાદની મુદ્રામાં હોય છે. તો હાથ પર હાથ ધરેલા છે, પદ્માસન આકારે દેખે છે. તો એ કે કેવળ જ્ઞાન પછી આવો વિનય તો હોતો નથી. તો એ વિનયનું સ્વરૂપ એ આત્મસિદ્ધિ અનુશીલનમાં બહુ ખુલાસ સાથે બતાવ્યું છે કે કેવળ જ્ઞાન થયા પછી કેવળી ભગવાન કેવળ જ્ઞાનમાં જાણે છે. જ્યારે એ શિષ્ય સમ્યક દ્રષ્ટિ થયો, મુનિ થયો, હવે કેવળી થયો, એ શિષ્ય કે હવે કેવળ જ્ઞાનમાં જાણે છે કે આ જે અત્યારે ચોથા ગુણસ્થાનમાં છે એ સદગુરુના નિમિત્તે હું મિથ્યાત્વથી સમ્યક તો પામ્યો હતો, એ નિમિત્તે એ નિમિત્ત થયા હતા. આવું કેવળ જ્ઞાનમાં જે જાણ્યું, આ જાણવાનું નામ વિનય છે. આ જાણવાનું નામ વિનય છે. જ્ઞાન એ વિનય છે, ક્રિયાનું નામ વિનય નથી. અને એ બહુ મહત્વની વાત છે, જ્ઞાનમાં જાણ્યું કે આ સદગુરુના ઉપદેશના નિમિત્તે આ મિથ્યા દર્શનથી સમ્યક દર્શન થયું. ગુરુદેવ આ ગાથાનો ખુલાસો કરતા અને એના જ કારણે આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓ અને ખાસ કરીને વ્યક્તિગત રીતે કહો તો મારી ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા આ એક ગાથાના ખુલાસાથી એવી થઈ કે ખરેખર આવો ખુલાસો આ કાળમાં કોઈ જીવે કર્યો નથી. આજે કૃપાળુદેવે તો લખી દીધું, પણ લખ્યા પછી એક ખુલાસો કરવો અને એમાં આ ભાવ છે એ ગુરુદેવ સિવાય બીજા કોઈ ન કરી શકે. અને જો કોઈ કરે તો તે ગુરુદેવ જ હોય. કારણ કે એ અંદરથી એ વાત બતાવી છે કે જેવી રીતે કોઈ એક સાધારણ વ્યક્તિ કોઈ ધનવાન પાસે 1 કરોડ રૂપિયા છે અને એ સાધારણ વ્યક્તિ પાસે એમ કીધું કે એક કામ કરો ને કે મને તમે થોડા વખત માટે કે 5 લાખ રૂપિયા આપો, મારે પરદેશ જવું છે કમાવા માટે અને હું ત્યાંથી આવીને તમને પાછા આપી દઈશ. એ 5 લાખ રૂપિયા લીધા અને પરદેશ ગયા. ત્યાં જઈને 5 લાખમાંથી 10 લાખ, 20 લાખ, 25, 50 લાખ, કરોડ અને 5 કરોડ કમાયો. 5 કરોડ રૂપિયા કમાયા પછી એ ત્યાંથી પાછો આવ્યો અને જેની પાસેથી લઈને ગયો હતો એની પાસે તો હજી 1 કરોડના કરોડો જ છે, કઈ વધ્યું નથી. તો હવે એ જેની પાસેથી પ્રાપ્ત કર્યું હતું એના કરતા પણ આગળ ઉચ્ચની દિશામાં જતો રહ્યો ને. હવે જરૂરી નથી કે કરોડપતિ જેવા કપડા પહેરે કે એની રીતે વર્તન કરે. એ 5 કરોડનો માલિક જેવી રીતે હોય એવી રીતે જ વર્તન કરશે, એવી રીતે જ રહેશે. પણ વિનયનો અર્થ એ છે કે 5 કરોડ રૂપિયા કમાયા પછી પણ એ યાદ રાખે કે ભાઈ આ માણસના નિમિત્તે કે હું અહીંયા સુધી પહોંચ્યો છું. આ યાદ રાખવું ને એ પણ બહુ મોટો વિનય છે એનો. કારણ કે આ કાળમાં એ યાદ રાખવા વાળા પણ નથી મળતા કે જેના થકી આગળ વધ્યા હોય એને યાદ કરે એમ. તો એ કે જે ગુરુના ઉપદેશથી સમ્યક દર્શન પામ્યા, ઉપદેશ એ નિમિત્ત થયો, એ નિમિત્ત રૂપે પણ યાદ કર્યું, કેવળ જ્ઞાનમાં જાણ્યું, જે જાણ્યું એનું નામ છે એ ગુરુનો વિનય કર્યો. અહીંયા કોઈ એમ કે કેવળી ભગવાને ખાલી એક સદગુરુને જ ક્યાં જાણ્યા હતા, એમણે તો આખા લોકાલોકને બધાને જાણ્યું. તો એનો શું કે લોકાલોક ને બધાને જાણ્યું તો આખા લોકમાં જે કઈ પણ બધા જે છે બધાનો વિનય થયો એવું કહેવાય. કારણ કે જાણે છે તો બધું, અને 3 કાળનું બધું જાણે છે. તો કે લોકાલોકને જાણે છે પણ એમાં ખાસ એ છે કે એમ નથી જાણતા
કે આખું લોકાલોક આ સમ્યક દર્શનમાં નિમિત્ત હતું. આ એક સદગુરુ સમ્યક દર્શનમાં નિમિત્ત હતા એવું કેવળ જ્ઞાનમાં જાણે છે. એટલા માટે લોકાલોકનો વિનય ન થયો, એક સદગુરુનો જ વિનય એ રીતે થયો. એ વાત પર ગુરુદેવ કહેતા નિમિત્ત તરીકે, નિમિત્ત રૂપે જાણવું. વિનયનો અર્થ એ છે કે જેવું સત્ય સ્વરૂપ હોય એ સત્યને સત્ય રૂપે જાણવું એ એક વિનય થઈ ગયું. સત્યને સત્ય રૂપે જાણવું. અને એકનો જયારે વિનય થશે ત્યારે બીજાનો કોઈનો અવિનય થશે. ગઈ વખતે જેમ મેં વાત કરી હતી કે વિદ્યાર્થીએ પ્રવચન આપવામાં કે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ પછી નમો આયર્યાણમ ચુકાઈ ગઈ બોલવાનું. પ્રવચનની શરૂઆતમાં જ પ્રવચન આપે છે, નમો આયર્યાણમ ચુકાઈ ગયું. કુંકુદ આચાર્ય પર પ્રવચન આપે છે, કુંકુદ આચાર્યના જીવન ચરિત્ર પર. અને એ વખતે આ વાત હશે ભૂલાઈ ગઈ, નમો આયર્યાણમ સીધો નમો વૈચાર્ય ઉપર પહોંચી ગઈ. એટલે પ્રવચન પછી જયારે કમેન્ટ કરી મેં કીધું આચાર્ય ઉપર પ્રવચન આપવામાં આચાર્યને ત્યાં નમસ્કાર ભૂલાઈ ગયા. એટલે એ વિદ્યાર્થીએ સ્વીકાર કર્યો કે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ બોલ્યા એટલું બોલ્યો. તરત જ પછી મને એ યાદ આવ્યું કે હું શુદ્ધાત્મા છું. એ હું શુદ્ધાત્મા છું યાદ આવ્યું, એમાં ભૂલાઈ ગયું તો નમો વૈચાર ઉપર જતો રહ્યો. હવે આ વાત જયારે મેં મારા એક વિદ્યાર્થીને કહી તો એને કીધું કે આમાં બહુ મોટી વાત કહેવાય. હા, ખરેખર ધન્ય છે એ વિદ્યાર્થી કે જેને આ રીતે આચાર્ય પરમેશ્વરની પણ વિસ્મૃતિ થઈ ગઈ. હું શુદ્ધાત્મા છું એની સ્મૃતિમાં ધન્ય છે. તો કે એને પ્રમાદ ન કહેવાય, આળસ ન કહેવાય, એલર્ટ ન રહ્યો. આત્માને જાણવામાં એલર્ટ રહ્યો. પ્રમાદ તો એને કહેવાય કે આચાર્ય પરમેશ્વર પર છે અને પરમાં મત્ત થાય તો પ્રમત્ત કહેવાય. અને આ પરમાં મત્ત ન થયો એને સ્વભાવમાં ગયો તો એ પરમત્ત ન થયો ને અપરમત્ત થયો. અપ્રમાદ, પ્રમત્ત અપ્રમત્ત છઠ્ઠી ગાથામાં વાત આવે છે ને, છઠ્ઠા ગાથમાં ગુણસ્થાન વર્તી. તો એ છે કે જે આપણે યાદ રાખીએ છીએ કે પરની જે સ્મૃતિ ગુરુને કેમ ભૂલાય, પરમાત્માને કેમ ભૂલાય. આ તો સારું છે કે હજી આચાર્યને ભૂલ્યો છે, પણ અરિહંત ને સિદ્ધને ભૂલ્યો હતો કે અરે આ તો એનાથી મોટો અનાદર થઈ ગયો, ભગવાનનો અનાદર થઈ ગયો. નિજ શુદ્ધાત્માની જો સ્મૃતિ રે અને આવો વ્યવહાર, કારણ કે નમોકાર મંત્રનું ચિંતન મનન કરતા કરતા, નમોકાર મંત્રનો પાઠ કરતા કરતા જો હું ભગવાન આત્મા છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, ઉપયોગ જો હું જ્ઞાયક છું એના તરફ જો ઢળે તો જે આ નમોકાર મંત્રને પૂરો કરવાનો પણ વિકલ્પ ત્યાં હોતો નથી. એ વિકલ્પ પણ ત્યાં હોતો નથી. અને ખાસ વાત તો એ જ છે કે ભલે એ વિદ્યાર્થીને નિર્વિકલ્પ શુદ્ધાત્માની અનુભૂતિ તો નથી થઈ, પણ જેને પણ થાય છે એને પર પરમાત્મા કે પંચ પરમેશ્વરીના સ્મરણની સાથે સાથે વચ્ચે વચ્ચે પણ આવા અસંખ્ય વાર આવા વિચારો આવી જાય છે. હું શુદ્ધાત્મા છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. જે હરિહર ભગવાનને દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે છે, પોતાના આત્માને જાણે છે, તો એ હરિહર ભગવાનને દ્રવ્ય ગુણ પર્યાયથી ખાલી પરને નહીં જાણે, એની બાજુમાં પાછું પોતાને પણ એવી રીતે સ્પર્શતો જાય છે કે જેવું ત્યાં સ્વરૂપ છે એવું જ અહીંનું સ્વરૂપ છે. એકનો વિનય કરવામાં કોઈકનો તો અવિનય થશે, પણ એ અવિનય જે છે એ અવિનય નથી પછી. કારણ કે સર્વોત્કૃષ્ટ વિનય તો આનો કે નિજ ભગવાન આત્માનો, કે જે પર્યાય છે, જે દ્રવ્યની પર્યાય છે, દ્રવ્યમાં ઢળતી નથી. એના માટે શાસ્ત્રમાં શબ્દ વાપર્યો છે કે ત્યારથી એમ કે પર્યાય આપણે જે સદાચારની વાત કરે છે કે વ્યભિચાર થી જીવન ન જીવવું જોઈએ, સદાચારમય જીવન જીવવું જોઈએ. તો સદાચારમય જીવન તો એનું નામ છે કે જે સ્ત્રી
પરપુરુષને ત્યાં જાય છે અને સ્વપતિની સાથે રહેતી નથી, તો એના માટે વ્યભિચારિણી શબ્દ વાપર્યો છે. એ વ્યભિચારિણી. તો આ જે જ્ઞાન પર્યાય જે દ્રવ્યની છે એ દ્રવ્યમાં ન રહીને અરિહંત અને સિદ્ધમાં પણ જો ગઈ, એ જાણવામાં પણ કે આ અરિહંત અને સિદ્ધ, તો પણ એ જ્ઞાન પર્યાય વ્યભિચારિણી છે. કારણ કે એ દ્રવ્ય માંથી ઉત્પન્ન થઈને દ્રવ્યમાં સમાણી નહીં, દ્રવ્યને લક્ષ ન કર્યું, પર દ્રવ્યને લક્ષમાં લીધું, એટલા માટે નિજ આત્માથી મહાન બીજું કઈ નથી, એવી જેને શ્રદ્ધાઓ હોય તો અરિહંત અને સિદ્ધ. કારણ કે આ કેવા અને સાંભળવા એ બેની હિંમત જોઈએ કે આ જ્ઞાન પર્યાય કે જે નમો સિદ્ધાણમમાં એ સ્થિર થઈ, તે જ્ઞાન પર્યાય વ્યભિચારિણી થઈ. અહીંયા કોઈ ભેદ નથી કે તે સિદ્ધ પરમાત્મા છે કે પછી પંચેન્દ્રિય જીવના વધમાં ઉપયોગ ગયો કે સાત વ્યસનના શેરમાં. અહીંયા એટલી જ વાત છે, વિનયની વાત છે. તો નિજ આત્માનો જે વિનય ન થયો, બસ એ જ અવિનય. કોઈ પણ પરમાં એ પર્યાય ગઈ, એ ભેદ નથી દેખાતો. એ સમયે તો વિકલ્પ રહ્યો. જ્યાં સુધી વિકલ્પ રહ્યો ત્યાં સુધી વિનય ન થયો. નિર્વિકલ્પ થયો ત્યાં જ વિનય થયો. નિર્વિકલ્પ આત્માનુભૂતિનું જ બીજું નામ વિનય છે, વિકલ્પનું બીજું નામ અવિનય છે. અને પંચ પરમેશ્વરની ભક્તિનો વિકલ્પ પણ વિકલ્પ છે, તેથી એ પણ અવિનય છે. અહીં સુધી કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એવો જે વિકલ્પ એ પણ નિજ આત્માનો અવિનય છે. કેમ અવિનય છે? કારણ કે હું જ્ઞાયક છું એવો જે વિકલ્પ ઉઠ્યો છે એ વિકલ્પ છે, અને જ્ઞાન પર્યાય એ વિકલ્પમાં જોડાણી છે. જ્ઞાન જે છે એ વિકલ્પમાં જોડાયું છે. એ વિકલ્પ કેમ છે? એ નિર્વિકલ્પ કેમ નથી? તો એનું કારણ એ છે કે જ્યારે પણ આ હું જ્ઞાયક છું એવો વિકલ્પ ક્યાં સુધી રહે છે? હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એવો વિકલ્પ ક્યાં સુધી રહે છે? એવો વિકલ્પ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી ન્યાયકનું સ્વરૂપ જ્યાંથી સાંભળ્યું હતું, એ શબ્દો, અક્ષરો જ્યાંથી સાંભળ્યું હતું, એ વાણી, એ ગુરુ, એ ક્ષેત્ર, એટલે કોઈને કોઈ એવા પ્રકારના નિમિત્તો કે જ્યાંથી આ જ્ઞાયકનું જ્ઞાન થયું હતું, ઉપયોગ ત્યાં આજે જોડાયેલો છે. એ વાણીમાં જોડાયેલો છે. ગુરુના મુખેથી સાંભળેલું કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવું જે સાંભળ્યું હતું, એમાં ઉપયોગ જોડાયેલો છે. એટલે આ વિકલ્પ છે. સત્તા સ્વરૂપ ન્યાયકમાં ઉપયોગ નથી. સત્તા સ્વરૂપ ન્યાયકમાં ઉપયોગ જો જાય તો નિર્વિકલ્પ જ થાય. કારણ કે મનનો વિષય નથી. જે વાણી હતી એ મનના નિમિત્તથી હતી, એમાં મનનું નિમિત્ત પણ હતું. જે શબ્દો વાંચવામાં એમાં મનનું નિમિત્ત પણ હતું. આ વિકલ્પમાં પણ મનનું, આ વિકલ્પ એટલે એ જ તે મનનું નિમિત્ત પણ. અને એટલા માટે તે નિર્વિકલ્પ આત્માનુભૂતિ ના કાળે એ મન જે છે એ મન વડે નિર્વિકલ્પ આત્માનુભૂતિ થતી નથી. મન છે એ મન વડે નિર્વિકલ્પ આત્માનુભૂતિ થતી નથી. અહીં સુધી કે આત્માની અનુભૂતિ થવામાં મનનું નિમિત્તપણું પણ નથી. ચમચી વડે હલવો જીભ સુધી પહોંચ્યો છે, પણ હલવાની અનુભૂતિ ચમચીથી થતી નથી. અહીં સુધી કે હલવાની અનુભૂતિમાં ચમચીનું નિમિત્તપણું પણ નથી. કારણ કે હલવાની અનુભૂતિ તો હલવા માટે છૂટી ગઈ છે. જે ચમચી એવો વિકલ્પ થતા તો હલવાની અનુભૂતિ છૂટે છે. જે નિમિત્ત વાત કરીએ છીએ, જે નિમિત્ત ચમચીનું રાખે તો હલવાનો સ્વાદ
જો લક્ષનો નિર્ણય દ્રઢ રૂપે પાક્કો કરેલો હોય ને તો પછી એ વખતે લક્ષનો નિર્ણય પાક્કો હોય તો ત્યાં પછી થોડો આવો ભાવુક નહીં થઈ જાય ત્યારે આવી ચમચી કે જે ચમચી હલવો અહીંયા સુધી લાવ્યો, હવે આ ચમચી ના માટે હું એવી રીતે ત્યાં થાળી ને બીજી બધી વસ્તુઓ જગતની જેમ છે તેમ આ ચમચી છે, હવે આનું કઈ નથી. કારણ કે લક્ષ્ય હલવા તરફ હતું અને બીજું માન્યું હતું એમ કે આ ચમચી થી હલવો આવ્યો નથી, હલવો હલવાથી આવ્યો છે. જેને હલવો જ લક્ષ્ય છે એને તો હલવો જ હલવાથી આવ્યો છે, ચમચીથી નહીં. મતલબ હલવાથી છે. હા, જેને જ્ઞાયકથી પ્રયોજન છે એને મનના નિમિત્તથી જ્ઞાયકના સ્વરૂપ સુધી પહોંચ્યો છું એમ પણ નહીં. આ જ્ઞાન વડે જ જ્ઞાયક સુધી પહોંચ્યો છું, મન વડે નહીં. જ્ઞાનથી જ્ઞાયક સુધી પહોંચાય છે, મનથી જ્ઞાયક સુધી નહીં. મન તો ત્યાં વિરામ પામે. આ વાત સમજવા જેવી. મન અમનસ્ક દશા, અમનસ્ક દશા એટલે કે ત્યાં જે મન અનુભવ થાય ત્યારે તો મનનું નિમિત્તપણું છૂટી જાય છે, મનનું નિમિત્તપણું છૂટી જાય છે. પણ મનનું નિમિત્તપણું અનુભૂતિના કાળે નહીં, એની પહેલા તત્વ વિચાર જયારે ચાલે છે ત્યારે પણ આ જ જાગૃતિ છે. આના માટે તો હું તમને ખાસ પુરુષાર્થ માટે, તમે જયારે પુરુષાર્થ કરો ત્યારે આ જાગૃતિ ખાસ રાખો. આત્મા જે છે એ ઇન્દ્રિયો વડે જણાતો નથી અને આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી, એના ઉપર જોર આપવો નથી. અત્યારે ભલે નિર્વિકલ્પ થયા, 7 વાગે નિર્વિકલ્પ થયા ત્યારે મનનું નિમિત્તપણું છૂટી ગયું, પણ હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવી જયારે જ્ઞાનની જે પર્યાય પરિણમન કરતી હતી એમાં મન નિમિત્ત એમાં પણ નતું. કારણ કે જ્ઞાનનું જે પરિણમન છે એ જ્ઞાનના પરિણમનને ત્રિકાળ કોઈ પરની અપેક્ષા નથી. એનું નામ છે સ્વભાવ. મેં કહ્યું તો પછી એ પરાધીન થયો. ત્યાં પહોંચવા માટે ત્યાં સુધી તો જોઈએ ને કંઈક તો, પણ એની પણ જરૂર નથી. હા, મેં તો એમાં અટકી ગયો પેલા. અત્યારે જો આત્મા છે એ આંખ વડે દેખાશે નહીં, આંખ વડે જણાશે નહીં. એ તો આખા જગતમાં બધા કહે છે કે આત્મા આંખ વડે જણાતો નથી, આત્મા કાન વડે સંભળાતો નથી. આ જે આત્માનું જ્ઞાન જે છે, આત્માનું જ્ઞાન આત્માને આંખ વડે નહીં થાય, થઈ ન શકે. એવી રીતે આત્માને આ ટેબલ ખુરશીનું જ્ઞાન પણ આંખ વડે ન થઈ શકે. એ જ્ઞાન વડે જ્ઞાન થયું છે, આંખ વડે જ્ઞાન થયું નથી. આ તો આંખ વડે જ્ઞાન થયું છે આવું તો એને લાગ્યું છે જેને રસ ખુરશીમાં છે કે આ ખુરશી. જ્ઞેયોમાં જેને રસ છે એને ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવું લાગે છે. જેને જ્ઞાશક્તિ નથી એવા જ્ઞાનીઓને જ્ઞાનથી જ જ્ઞાન થયું છે, ઇન્દ્રિયથી નથી થયું. ત્યાં તો અપડાઉન છે જ નથી કે આ જણાવ્યું જ્ઞાન છે, જ્ઞાન માત્ર. એટલા માટે કારણ કે આ જ્ઞેયનો રસ નથી, આ જ્ઞેયનો રસ નથી, એટલા માટે પછી આ પહેલું જે જ્ઞેય છે એ વર્ણ છે, બીજું જ્ઞેય છે કે ધ્વનિ છે. હવે વર્ણ કે ધ્વનિ આ જ્ઞેયો છે અને જ્ઞેયોમાં જેને રસ નથી એને હવે આંખનું નિમિત્તપણું ન રહ્યું અને હવે કાનનું નિમિત્તપણું આવ્યું તો એવા ભેદોમાં પણ હવે અટકતું નથી. આંખ અને કાન એવા નિમિત્તમાં તો એ અટકે છે જે વર્ણ અને ધ્વનિના જ્ઞેયોમાં અટકે છે. એટલે જ્ઞેયાશક્તિ છૂટતા ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવી શ્રદ્ધા પણ છૂટી જાય છે. નહીં કે અનુભૂતિના કાળે, અનુભૂતિ ન હોય તે કાળે પણ આ શ્રદ્ધા છે જ્ઞાનીને. જુદા કરતા વિકલ્પો જે છે એ વિકલ્પો જુદા કરતા જણાય છે કે એનો આ અર્થ છે કે વિકલ્પો જે છે એ વિકલ્પને પણ એ સમયે પોતાની સત્તામાં માન્યા નહીં, એ વિકલ્પને પણ પોતાની સત્તામાં માન્યા નહીં. વિકલ્પને તો પરજ્ઞેયની શ્રેણીમાં જાણ્યા. વિકલ્પ પરજ્ઞેયની શ્રેણીમાં પડતો ઘાતક છે. અને આ વિકલ્પ થયો એવું જે જાણ્યું ને, વિકલ્પ એ તો કોઈ પૂર્વના કર્મના ઉદય, દયા દાન ભક્તિના વિકલ્પ, એ વિકલ્પ પકડમાં આવે એવા છે.
હજી ન્યાયકના વિકલ્પ તો ખબર નહીં પડે ન્યાયકના વિકલ્પ કેવા હોય. પણ માનો દયાદાન ભક્તિના શુભ વિકલ્પ, અશુભ વિકલ્પ, વિકલ્પ એ વિકલ્પ થયા. એ વિકલ્પ કે છે સામેવાળી શ્રેણીમાં ગયા, એ પરની શ્રેણીમાં ગયા. આ વિકલ્પ થયા એ વિકલ્પ જાણ્યા કોણે કે જ્ઞાન. આ જ્ઞાનમાં જણાયા ને જ્યારે કે આ રાગનો વિકલ્પ થયો, આ દ્વેષનો વિકલ્પ થયો, એ જે જાણનાર કોણ, એ જે જાણનાર જે છે એ જાણનાર કોણ પરની કેટેગરીમાં ગયું. એ જાણનાર જ્ઞાન એ પરની કેટેગરીમાં ગયું. એટલા માટે કે વિકારી ભાવ જે છે, ઔદૈહિક ભાવ છે તો પરની કેટેગરીમાં જાણો, પણ આ જે ક્ષયોક્ષમ જ્ઞાન કે જે જ્ઞાને આ વિકલ્પને જાણ્યા છે, નિર્મળ જ્ઞાન તો જ્ઞાન માત્ર રૂપે પરિણમીને જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમીને જ્ઞાન જ્ઞાનને જાણે છે, એ વિકારને નહીં. એ તે જ્ઞાન તે હું છું. વિકારને જાણનાર જ્ઞાન તે હું નહીં. વિકાર તો હું નહીં, પણ વિકારને જાણનાર તે પણ હું નહીં. કારણ કે વિકારને જાણનાર તે ક્ષયોક્ષમ જ્ઞાન. ક્ષયોક્ષમ જ્ઞાનને તો પરની શ્રેણીમાં જાણ્યા છે કે પારિણામિક ભાવ તે નથી, પારિણામિક ભાવથી જુદો ભાવ છે તે. આખું જગત અજ્ઞાની જનો અહીંયા જ અટકી જાય છે, આની આગળ નથી નીકળતા. વિકલ્પ થયા ને વિકલ્પને બસ માત્ર જાણ્યા, જેમ છે તેમ જાણ્યા, જેમ છે તેમ જાણ્યા, જેમ છે તેમ જાણ્યા. ત્યારે સંવેદના એવી થાય કે આ જ્ઞાન જ છે. આ વિકલ્પને જાણ્યા, એમાં વિકલ્પનો રસ બતાવ્યો તમે. બરાબર, વિકલ્પને જાણ્યા, વિકલ્પ જે થયા બસ મેં તો એને જેમ આવે છે એને જાણું છું, જેમ આવે છે એને જાણું છું. એમાં કોઈ વિકલ્પને જાણવામાં વિકલ્પમાં રસ બતાવ્યો છે. વિકલ્પમાં રસ નથી એને હવે જ્ઞાન જણાયું છે, એને જ્ઞાન જણાયું. પછી સંવેદન થયા પછી બધું જુદું લાગવા જ લાગે. અને આવા પ્રકારની ચિંતનની ધારાના બળે કોઈ પણ પરમાં એ ગયો જાય એવું નથી, નહીં જાય, પણ ત્યાંથી એનું જલ્દી પાછા વળવાનું જલ્દી થશે. પર્યાયનું પરિણમનનું સહજ એવા રૂપે ત્યાં પછી એટલું જોડાણ નહીં થાય, સમાધાન એટલે પછી એ જુદા જ જણાય છે. જુદા જ જણાય છે. આપણે બી જાણવા પડે. અત્યારે પેલા જેમ લાગતું હતું કે અરે આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું, પછી એ બધું જ જુદું જણાયું છે. એ એક જુદું નથી જણાયું. એ કોઈ એક ઘટના આ પણ જુદું છે, આ પણ જુદું છે, વિકલ્પ પણ જુદા છે, બધું પરમાં, બધું જુદું. અને જાણનારું ક્ષયોક્ષમ જ્ઞાન પણ પરમ છે, એ બધું. અને અહીંયા જે એકનું જ્ઞાનનું નિર્મળ પરિણમન, જેમાં ન તો કોઈ વિકાર છે ન તો કોઈ વિચાર છે, બેયમાં કઈ નથી. ન તો એ ઔદૈહિક ભાવ છે, ન તો ક્ષયોક્ષમ જ્ઞાનરૂપ વિચાર છે, એ બે કઈ નથી. એવું જે જ્ઞાન માત્ર, એ જ્ઞાન માત્ર એ જ ન્યાય. જ્ઞાન માત્ર એ જ ન્યાય. એ જ્ઞાન પર્યાય, એ જ્ઞાન પર્યાય જ્યારે એ ન્યાયકને લક્ષ્ય કરે છે ત્યારે તેમાં વિકલ્પ, એ વિકલ્પ નથી કહેવાતા. કારણ કે એમાં જે આ મનનું નિમિત્તપણું હતું, મનનું નિમિત્તપણું નથી ને સામેનું જે જ્ઞેય છે એ જ્ઞેય ભેદરૂપ નથી. સામે તો બધા જ્ઞેયો ભેદરૂપ હતા. આ જે વિકલ્પ એ જ્ઞેય, અને વિકલ્પને જાણનારું જે ક્ષયોક્ષમ જ્ઞાન આ પણ જ્ઞેય. આ વાત ખાસ સમજવાની છે કે વિકલ્પ જે છે એ વિકલ્પને જ્ઞેય કીધા, ને વિકલ્પને જાણવા વાળું જ્ઞાન એને પણ જ્ઞેય જ કીધું છે, એને પણ જ્ઞાન નથી કીધું. વિકલ્પોને જાણવા વાળું જ્ઞાન પણ જ્ઞાન નથી, એ પણ જ્ઞેય છે. એટલા માટે એ જ્ઞેય છે કારણ કે એ ક્ષયોક્ષમિક ભાવ છે. હા, ક્ષયોક્ષમિક જ્ઞાન ક્ષયોક્ષમિક ભાવ છે. કારણ કે આ વિકલ્પ જે જણાયા ને
એ વિકલ્પ જણાતી વખતે તમારો ઉપયોગ કે એના તરફ ગયો અને બધા વિકલ્પ તમારા જ્ઞાનમાં જે જણાયા એમાં જે ઉપયોગ ગયો, આ વિકલ્પ જે જણાયો તો એ તમારા જ્ઞાનનો ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ એટલો હતો કે તમને આ વિકલ્પ તમને જણાયો તો એ ક્ષયોક્ષમ જ્ઞાનમાં એ જણાયો છે કે અમારે આવો આટલો જે જ્ઞાનનો ઉઘાડ છે એ જ્ઞાનના ઉઘાડમાં આ જણાયો છે. પણ એમાં એક જ દેખવાનું છે કે આ જે વિકલ્પને જાણવાવાળું જે ક્ષયોક્ષમ જ્ઞાન એમાં જ તે હવે જે જ્ઞાન માત્ર એક ધ્રુવ જે સ્વભાવ છે જેમાં તરંગો નથી, જે છે, જે જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જે સત્તા સ્વરૂપ. એટલે આના માટે છેલ્લા 2 વ્યાખ્યાનથી આ કહે છે કે સત્તા સ્વરૂપ જે છે, આ સત્તા સ્વરૂપ ઉપર મહિમા છે. પેલું સત્તા સ્વરૂપ નહીં, એ સત્તા સ્વરૂપ કેવી રીતે એક ક્ષણિક સત, એક ક્ષણનું સત, આ ત્રિકાળ સત. આ જે સત્તા સ્વરૂપ જ્ઞાન માત્ર જે કીધું એ ત્રિકાળ સત. અને પેલું જે ક્ષયોક્ષમ જ્ઞાન એ પણ સત છે, એ કલ્પના નથી. એ જાણ્યું જે જ્ઞાને એક છે, જાણ્યું છે, પણ એક ક્ષણ પૂરતું જાણ્યું છે. બીજા ક્ષણે હવે એમ નહીં જાણે કે આ રાગરૂપ વિકલ્પ, બીજા ક્ષણે એમ જાણશે આ દ્વેષરૂપ વિકલ્પ, બીજું જાણશે. અને જે બીજું જે છે તે હું કેવી રીતે હું તો ક્યારેય પલટાતો નથી એ છું. તેથી કરીને એમાં ભેદ થયો અને એના લક્ષ્ય તો નિયમથી સંસાર છે. તેથી કરીને તે પણ હું નહીં. જ્ઞાનીના દ્રષ્ટિ હોય, જ્ઞાનીને 24 કલાક આવી પ્રતીતિ હોય છે, 24 કલાક આ દ્રષ્ટિમાં હોય છે. શ્રદ્ધા આ રૂપે હોય જગતને જાણતા, કારણ કે અંતરમાં જે અનુભવેલું ત્રિકાળી ન્યાયક, એનું જે સત્તા માત્ર જે જ્ઞાન એ જે અનુભવાયું એ અનુભવના બળે એ પ્રતીતિ નિરંતર 24 કલાક જ્ઞાનીને હોય છે. આ વિનયની વાત છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં જ્ઞાન પર્યાય જ્યારે સ્થિર થાય છે ત્યારે એ જે જ્ઞાન પર્યાય સ્થિર થઈ, હવે તો કે ત્રિકાળી તો કે એ જ્ઞાન પર્યાય જે છે એ પર્યાય એમ જાણ્યું ને માન્યું કે આ ભગવાન આત્મા તે હું, ભગવાન આત્મા તે હું. પણ ત્યાં પણ એ પ્રતીતિ એવા રૂપે જ છે કે આ જે ભગવાન આત્મા જે હું જેમાં એકત્વ થશે, આ હું પર્યાયનું કાર્ય કરશે. કારણ કે આગલા સમયે પછી આ ભગવાન આત્મા તે હું, ત્રીજા સમયે આ ભગવાન આત્મા તે હું, ચોથા સમયે આ ભગવાન આત્મા તે હું, એવી અલગ અલગ સમયમાં ભગવાન આત્મા તે હું એવું જાણવા વાળી પર્યાય પણ પલટાવાની તો છે જ તે પાછી. જેમ રાગને જાણવાની પણ આ જે પલટાશે એ પલટાથી પર્યાય મોક્ષમાં અનંત કાળ સુધી પલટાશે, તે પણ હું નહીં. કારણ કે જેમ રાગનો ભાવ છે તે ઔદયિક ભાવ છે, રાગને જાણવા વાળું જ્ઞાન તે ક્ષયોક્ષમિક ભાવ છે. પણ એકલો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને દરેક સમયે જાણવા વાળી નિર્મળ પર્યાય, બીજું કશું જ નહીં. એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આ તે હું, ભગવાન આત્મા તે હું, ભગવાન આત્મા તે. આવી નિર્મળ પર્યાય જે છે એ નિર્મળ પર્યાયમાં પણ રસ નથી હોતો, કારણ કે એ પણ ક્ષાયિક ભાવ છે, એ પણ પારિણામિક ભાવ નથી. કારણ કે પારિણામિક આજે સત્તા સ્વરૂપ જે કીધું ને, આ જે ભગવાન આત્મા તે હું આ સમયે, પછી આ ભગવાન આત્મા તે હું, આ ભગવાન આત્મા તે હું ત્રીજા સમય. આ જે અલગ સમયોની જે પરિણમતી જે પર્યાય, આ તો થઈ ક્ષાયિક ભાવ. અને સામે રહેલું જે છે ભગવાન આત્મા જેમાં એકત્વ થયું છે, જેમાં જે પર્યાય જેને લક્ષ્ય કરે છે તે પારિણામિક ભાવ, તે હું. લક્ષ્ય એનું જ કર્યું છે તે હું, પણ જેને લક્ષ્ય કર્યું છે એને પોતાને ખોઈ દીધું છે. પોતાને ખોઈ દીધું એટલે પોતે જે આ લક્ષ્ય કરવા વાળી હું એ વાતને પણ ભૂલીને એ ભૂલાઈને આ દ્રવ્યનું લક્ષ્ય છે.
રાગ એટલે અદૈત ભાવ. રાગ એટલે ઔદય, કર્મના ઉદયથી કર્મના થતો ભાવ. ઉદયથી જે પણ ભાવ આવે બધા ઉદય. કોઈ પણ ભાવ. આ વાત છે. હું જ્ઞાયક છું એવો વિકલ્પ એ રાગ છે, આ ઔદયિક ભાવ છે. એટલે હું જ્ઞાયક છું એ ઔદયિક ભાવ છે. અને જ્ઞાયક જે સત્તા માત્ર જે છે એ પારિણામિક ભાવ. આ સત્તા માત્ર જે છે ને એ ધ્રુવ છે. સત્તા માત્ર છે તે ધ્રુવ છે. અને જે પર્યાય એ સત્તા માત્રનું લક્ષ્ય લે છે તે અનિત્ય છે. તે અનિત્ય છે, તે પલટાઈ જાય છે. પદ અને એ પદ પર બિરાજમાન વ્યક્તિ, પદ નિત્ય છે, એ પદ પર જે છે એ અનિત્ય છે. એ અનિત્ય છે. આ જે મારું પદ કહ્યું, મારું પદ, આ જે ક્ષાયિક ભાવ એ મારું પદ નહીં, એ પદ રસ એમાં નથી. આ રસ છે, ખાસ રસ એમાં નથી. રુચિ જે છે એ રુચિ એકત્વ જે છે, એકત્વ એ ત્રિકાળીપણામાં છે, ક્ષણિકપણામાં નથી. ને ત્રિકાળીપણામાં એકત્વ હોવાથી નહીં તો પલટાવ જે છે એ પલટાવ એનું એ જ થયું નહીં કે જેવી રીતે નિગોદનો જીવ, શાસ્ત્રમાં તો એટલે સુધી સૂક્ષ્મ વાત બતાવી છે કે નિગોદીયો જીવ જેવી રીતે દુઃખી થાય છે એના કરતા પણ વધારે ક્ષાયિક ભાવમાં એકત્વ કરવા વાળો જીવ નિગોદિયાથી વધારે દુઃખી થાય છે. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, તે હું એવું પૂર્ણ સર્વજ્ઞ પણ એમાં એકત્વ કરવા વાળો જીવ નિગોદિયા જીવથી વધારે દુઃખી થાય છે. એટલા માટે, કારણ કે એ જે એકત્વ કર્યો ને કેવળ જ્ઞાની તે હું, ક્ષાયિક ભાવ તે હું, એ ભાવ છે, પર્યાય છે. પર્યાયમાં એકત્વ કર્યું અને પર્યાયનો કાળ કેટલો? એક સમયનો છે. તો એક સમય ઉત્પન્ન થઈ, વ્યય થઈ, ઉત્પન્ન થઈ, વ્યય થઈ. તો દરેક સમયે ઉત્પન્ન થવાનું જન્મ થયું, વ્યય થવાનું મરણ થયું. તો જેણે એક ક્ષાયિક પર્યાયમાં પણ એકત્વ કર્યું એને માન્યું હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો ને હું મર્યો. નિગોદનો જીવ તો એક શ્વાસ લઈએ એમાં 18 વાર જ જન્મ મરણના દુઃખને ભોગવે. પણ આ તો એક સમયે હું જન્મ્યો ને મર્યો એના દુઃખને ભોગવે. એટલે ક્ષાયિક ભાવમાં એકત્વ કરનાર નિગોદિયા જીવથી પણ વધારે દુઃખી થાય. પર્યાય બુદ્ધિ છે ને, એટલા માટે પર્યાયમાં અહમ બુદ્ધિ છે. પર્યાયમાં એકત્વ કરે એટલે જતું રહે. પર્યાયનું જન્મ ને મરણ થાય. પર્યાય નથી. તેથી આવો જે વિચાર કરવા વાળી પર્યાય ને એ પર્યાયમાં પણ રસ નથી. ત્રિકાળી ન્યાયક તે હું, એ ત્રિકાળી ન્યાયક તે હું. બહુ શીખશે. જટ નથી બેસતી. જે પ્રકારે પોતાનું અસ્તિત્વ અત્યારે માન્યું છે એને મટાડવાની તૈયારી પેલા જોઈએ. અત્યારે અસ્તિત્વ માન્યું છે પુરુષ રૂપે, હવે આ અસ્તિત્વ મટાડવાની તૈયારી જોઈએ. આ હું નહીં. અત્યારે ધનવાનનું અસ્તિત્વ માન્યું છે, જ્ઞાનવાનનું અસ્તિત્વ માન્યું છે, તપસ્વીનું જે પણ અનિત્યમાં અસ્તિત્વ માન્યું છે એ મટવા માટે પેલા તૈયાર થાય. મટવા તૈયાર થાય તો કંઈક અંતરમાં એ પછી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ એને જાય. પણ આ મટે તો મટવાની તૈયારી જોઈએ.
એકાગ્રતા પૂર્વક ચિંતન કરતા આ ત્રિકાળી સ્વરૂપ જણાય. આમના ઉપર છેલ્લું તમે ખાલી સાંભળી લો ને તો કઈ ન થાય. એને એકાગ્રતા પૂર્વક તમે સ્વરૂપમાં સ્થિર થવા માટે એવી જયારે પુરુષાર્થ કરે અને બધા જ પરથી છૂટો પડીને અને એની મહિમા જયારે છૂટે ત્યારે સ્વરૂપનું ચિંતન કરવા બેઠા, સ્વરૂપનું ચિંતન કરવા બેઠા. બસ કે હમણાં કોઈનો ફોન આવવાનો છે, ફોન આવે એટલે મને આપજો. બહુ મોટા માણસનો ફોન આવવાનો છે, મને કહેજો. વાત છે એક ભાઈ ભગવાનની પૂજા કરવા બેસતા ત્યારે એની પત્નીને કહી દેશે બહુ મોટા માણસનો ફોન આવવાનો છે, મને બોલાવજે. કે પત્ની કે મોટા માણસનો ફોન આવવાનો છે? આ તમે જેની પૂજા કરો છો એનાથી મોટો છે કોઈ? એનાથી તો મોટો કોઈ નથી ને. સામાયિક કરવા માટે બેઠા હો ત્યારે સૌથી મહાન આ જગતમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. અને એ સમયે જો આ પંખો મહાન છે એના ઉપર ધ્યાન ગયું તો સામાયિક તૂટી ગયું. પંખો મહાન નથી. સામે જે સ્થાપના કરી છે એ સ્થાપના જેની કરી, આચાર્યની સ્થાપના, ઉપાધ્યાયની સ્થાપના, પાંચ પરમેશ્વરની સ્થાપના, શાસ્ત્રની સ્થાપના જેની પણ કરી એ મહાન નથી. આ સમય મહાન છે. આ ભગવાન આત્મા મહાન છે. આવું જેનું લક્ષ્ય હોય એ જીવને સામાયિકની સંભાવના છે. સામાયિક થાય આજે તો કાલે થશે, પણ પેલા તો આટલી દ્રઢતા આવે નિજ ભગવાન આત્માથી મહાન કઈ નથી. દર્પણમાં જે દેખાય છે તે હું નથી. દર્પણમાં જે દેખાય છે તે હું નથી. હું નથી એવું જાણનાર છે એ જ્ઞાન. કારણ કે ક્યાં અટક્યો છે દેખતા તે પેલા એ તન્મયતા તો એટલી વિકલ્પોની તન્મયતા તો એવી રીતે છે કે આજ હું, આજ હું, આજ હું. સામાયિક કરવાના વિકલ્પ ઉઠ્યા તે હું નહીં. મને કોઈ આજ સુધી ભાવ આવ્યો જ નથી. આજ સુધી મને કોઈ ભાવ આવ્યો નથી. એટલે મેં તમને વાત કરી હોય તો કે મહાવીર ભગવાનને જયારે અમેરિકાની એક યુનિવર્સિટીએ જયારે શ્રેષ્ઠ પદનું નામ આપ્યું છેલ્લા 10,000 વર્ષમાં, તો એનું કારણ જ આ બતાવ્યું કે એવો પુરુષ આ જગતમાં મળવો મુશ્કેલ છે મહાવીર જેવો. એ ભગવાન તો માનતા નથી, કે મહાવીર જેવો એવો પુરુષ મળવો મુશ્કેલ છે જેને પોતાના જીવનમાં એક વાર પણ પછતાવો ન થયો. એવો પુરુષ મળવો મુશ્કેલ છે. પછતાવો ન થયો હોય. પ્રતિક્રમણ પછતાવો છે. પછતાવો જેને ન થયો હોય એવો પુરુષ એ મહાવીર ભગવાન. કારણ કે રાગ દ્વેષ, કષાય, મારવું, પીટવું, કરવું આ તો કઈ કર્યું જ નથી મેં, તો પછતાવો છે નો? જાણવું 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 એ જ કર્યું છે અને એમાં કોઈ ભૂલ નથી, તો પશ્ચાતાપ કરવો છે નો? હવે આજ સુધી મેં જ્ઞાન સિવાય બીજું કઈ કર્યું નથી. ભૂલ કરી હોય તો એનો પછતાવો કરે. જુદી પાડી દીધી, એ કઈ કર્યું વિવેચન કરી લોકો. એને તો ખાલી એટલું જ કીધું કે પછતાવો નથી થયો. પછતાવો નથી થયો એ વિવેચન તો પછી આવો, કારણ કે એમણે ખાલી ફિલોસોફિકલ એ રીતે જાણ્યું કે તમને પછતાવો થયો. એક વ્યક્તિ એવો છે જે જુદો છે કે જેને પછતાવો નથી થયો, પણ કેમ નથી થયો એમને પછતાવો એનું કારણ આ છે. એમાં નથી બતાવ્યું એ લોકોએ. હા, એ તો પણ એનું કારણ આ છે કે પછતાવો ન થવાનું કારણ કે જે ભૂલ હોય તો પછતાવો હોય. જાણવું તે કોઈ ભૂલ નથી. જાણવા સિવાય બીજું કઈ આજ સુધી કર્યું નથી. આને કહેવાય સ્વભાવની નજીક જઈને પોતાને ઓળખ્યો. શું માંગી લાગ્યો છે માંગી લાગ્યા યોગ્યતા એટલી છે. આજની યોગ્યતા એકલા માણસોની છે. પુરુષાર્થ તો એનું નામ છે. જે યોગ્યતા જે પ્રમાણે હોય તે પ્રમાણે થઈ રહ્યું છે. યોગ્યતા પ્રમાણે થઈ રહ્યું છે. આ પુરુષાર્થની નબળાઈ છે. યોગ્યતા અનુસાર થઈ રહ્યું છે. એ થઈ રહ્યું છે શું એના ઉપર લક્ષ નથી. ત્રિકાળી ન્યાય.
આ વાત સમજવા જેવી છે, કારણ કે સ્વીકાર આપણે ત્યારે કરીએ છીએ યોગ્યતા, તે સમયની યોગ્યતા, તે સમયની યોગ્યતા, આ યોગ્યતા જે પ્રકારે યોગ્યતા, જે પ્રકારે યોગ્યતા, એ પ્રમાણે થાય, એ પ્રમાણે થાય, એ પ્રમાણે થાય, આ સ્વીકાર. ગઈ વખતે તે એક ભાઈએ વાત કરી કે હું તો એક દ્રષ્ટાંત કે 2 શિકારી મરી ગયા અને શિકાર બચી ગયો. ગીધ કે કબૂતરને મારવા માટે ઉપરથી નજર નાખતો હતું કે હું આ કબૂતરને મારીને ખાઈ જાઉં, અને નીચે શિકારી પારધી એ તીર તાકીને કે હું આ કબૂતરને મારી નાખું. 2 શિકારી છે, ગીધ પણ શિકારી છે અને આ પારધી પણ શિકારી. એ તીર મારવા માટે આમ જેવું તાક્યું હતું ત્યાં તે સાપે એને બાઈટ કરી, કરડ્યો. જેવો સાપ એને કરડ્યો કે તીર છૂટી ગયું ને કબૂતરને ન વાગ્યું ને ગીધને જઈને વાગ્યું. અહીંયા પારધી મરી ગયો, ત્યાં ગીધ મરી ગયું. 2 શિકારી હતા, 2 શિકારી મરી ગયા અને શિકાર બચી ગયો, કબૂતર ઉડી ગયું. આવી યોગ્યતા હોય. આને મરવાનું હતું એ મરે, આને બચવાનું હતું એ બચે, આનું આયુષ્ય બાકી હતું બસ. અને આવી રીતે દરેકે દરેક ઘટનામાં જો લીધું હોય કે જેને આ યોગ્યતા, જેને આ કેદારનાથમાં મરવાનું હતું એ મર્યા, બચવાનું હતું એ બચ્યા, આમ જે થવાનું થયું, આનું આ યોગ્યતા, આ યોગ્યતા, આ કાળ પાંચમા કાળમાં આ રૂપે થાય, પ્રલય થાય, બધું બરાબર આ થઈ જ રહ્યું છે, બધું બરાબર જ થઈ રહ્યું છે. ભગવાન તો આવું ભાગીને ગયા છે, ભગવાન તો એ બાકીને ગયા કે આ બધું જે થાય છે એક પળ માટે પણ, એક પળ માટે પણ એ વિસ્મૃતિ ન થાય કે હું ન્યાયક છું. આનું નામ પુરુષાર્થ, આનું નામ પુરુષાર્થ. બહુ ઓછા પળ માટે રહેશે, એક પળ પણ રહી જાય તો બહુ છે આ જાગૃતિ. કારણ કે એક પળથી વધારે તો આપણી પાસે છે જ નહીં. એક પળ પણ રહી જાય તો બહુ છે. જ્યારે પણ મળશે ત્યારે એક પળ જ મળવાની છે. આ જાગૃતિ, આની યોગ્યતા, આનું આ ને આની યોગ્યતા, આનું આ, આની યોગ્યતા, અધર્વે પરમાં રુચિ રાખી છે. પેલા રાગ રૂપે રુચિ હતી, પેલા એને રાગના ભાવે એને જાણતા હતા, દ્વેષના ભાવે જાણતા હતા. હવે જાણવા માટે એને જાણવું છે, હવે જાણવા માટે એને જાણવું છે, જાણવા માટે એને જાણવું છે. એટલે આ કર્ણાનું યુગના જે ચિત્રો છે ને, કર્ણાનું યુગના ચિત્રો ભલે 14 ગુણસ્થાન હોય, પણ એમાં ખાસ એ છે કે હું પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એ ગાથા પાછી નીચે હશે. આ બધું તે હું નહીં, ન્યાયક તે હું. આ કર્ણાનું યોગ સમજ્યા. આ 3 લોકનું હશે કે ત્રિલોક આદિ, આ જે 3 લોક જે છે, ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, આ 3 લોક આટલો વિશાળ છે. પણ એમાં એક ન્યાયક છે કે જે ન્યાયકમાં આ જીતમે જ લગતે લોક સબ આત્માહી લોક એ ચૈતન્ય લોકે બનાવેલો હશે. આ કર્ણાનું યોગનું ચિંતન એક કરીને બધા લખી નાખ્યું. ન્યાયક એનું સેન્ટર પોઈન્ટ જોઈએ, એ જ આધ્યાત્મિક સાધના છે. નામ જ છે એ જ આધ્યાત્મિક, એ જ ખરેખર આત્માને ઓળખવાની સાધના છે. આત્મા સિવાય કઈ નહીં. ભલે 5 પાંડવના હાથમાં ધગધગતા કડા પહેર્યા હશે, પણ ત્યાં વાત એ હશે કે આ સહન કરે છે એમ નહીં, અંદરમાં ન્યાયકના અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવે છે, એ લખેલું હશે. ત્રણ તો રહી જાય ને બીજા બે ને આમ થયો કે વિકલ્પ થયો કે આમને કેવું દુઃખ થતું હશે. હવે એ જગ્યા ઉપર આવીને એને એવું વિકલ્પ હોય, એ ગાયક સ્થિર ના રહ્યો. પણ ત્યાં બતાવે એવું છે મારા ભાઈઓને, હા મારા ભાઈઓને કેટલું દુઃખ થયું છે.
જો ભાઈઓનું દુઃખ દેખાતું તો પોતાનું દુઃખ ના દેખાય, ના દેખાય, એવું તો હોય જ ના શકે. એ દુઃખને દુઃખ માન્યું છે, એ તો દુઃખને દુઃખ ના માન્યું તો એને પોતાનું દુઃખ પણ ના દેખાય તો ભાઈનું ક્યાંથી દેખાય? એ વિકલ્પ કોનો હતો? પોતાનો હતો. હા, એ વિકલ્પ જેનો હોય એનું જ દુઃખ એને હોય. એનું હોય. વિકલ્પનું દુઃખ છે. વાળા કેવી છે કેટલું ડિફરન્સ થઈ જાય છે બધું. આમ વાતનો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે આ વિચારો ચારે ચાર અનુયોગ વિચાર પણ નેચરલ જ આવે છે. ન્યાયક તે હવે આના માટે વિચાર ન કરવો પડે કે આ ચાર અનુયોગની દિવાલ કેમ કરવાના વિચાર આવ્યા. ન્યાયક તેવું એમ નહીં કે એની યોગ્યતા હતી કે હારી ગયો, એ પુરુષાર્થ નથી. ન્યાયક તેવું ત્રિકાળ સત્તા સ્વરૂપ એને વારંવાર એના ઉપર લક્ષ્ય જાય એ પુરુષાર્થ છે. પણ સેન્ટર પોઈન્ટ તો ન્યાયક જ હોય. કોઈ પણ અનુયોગ હોય એ અનુયોગનું મૂળ કેન્દ્ર બિંદુ ભગવાન, આ ભગવાન રત્ન છે. મુનિરાજ બાહુબલી હોય ને આ વેલો વિકળાઈ ગયો, પણ વેલો વિકળાઈ ગયો. એક ન્યાયકમાં અતિન્દ્રિય આનંદના ઘૂંટડા કેવા પીતા કે આ લક્ષ્ય ક્યાં જતું નથી. પગ પર સાપ રાફડા કરી નાખે પોતાના રહેવા માટે, પણ તો પણ ત્યાં ધ્યાન નથી જતું. સંસારીઓને સંસારના વિકલ્પ આવે, પાયના વિકલ્પો આવતા ત્યાં પણ એ જ ઘટિત કર્યા. આ પાયના વિકલ્પ, જ્ઞાના વિકલ્પ એ સંસારમાં જ છે. એ પ્રૂવ કરે છે કે જેને લખ્યું છે એ સંસારમાં જ છે. બાહુબલી અટકેલો છે. બાહુબલી ને ભરતના વિકલ્પ આવી ગયા. ભરતની ભૂમિ પર ઉભો છે. આ ભૂમિ કોઈની છે એવું માને ત્યાં સુધી તો સમ્યક દર્શન ન થાય. પોતાની તો ના માને પણ બીજાની છે એ પણ માને તો ના થાય. ભવના ફેરા મટાડવા વાળો આવો વિતરાગી જૈન ધર્મ જે મળ્યો છે એને પામીને પણ જીવ એવી ખોટી શ્રદ્ધામાં, આંધળી શ્રદ્ધામાં ફસાઈ જાય છે. એની આ ચર્ચા ચાલે છે. વિનય મિથ્યાત્વ, એમાં ખાસ એ વાત બતાવી છે કે વિનય કરવો બહુ જરૂરી છે, પણ વિનય કોને કરવો, કોનો કરવો, ક્યાં કરવો, કેવી રીતે કરવો, કેટલો કરવો, કરવો કે ન કરવો, એ બધું જ જાણવું જરૂરી છે. કારણ કે જેનો વિનય કરવા યોગ્ય નથી એનો વિનય કરવાથી કરવા યોગ્ય જેનો વિનય હોય એનો અવિનય થઈ જાય છે, છૂટી જાય છે. એટલા માટે સમસ્ત દેવને, સમસ્ત ધર્મ મતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે. આય સાચા ને આય સાચા, બધાને સાચા માના. આટલા લોકો કરે સાચા ના હોય. સાચા પણ લોકોમાં જ સ્થાપિત થયું. કેટલા ભીડ છે એમાં સ્થાપિત થયું. ધર્મ પ્રગટ કરવા માટે ક્રાંતિ લાવવી જરૂરી છે. અંતરમાં ક્રાંતિ ન આવે ત્યાં સુધી ધર્મ ન પ્રગટે. અંતરની ક્રાંતિનો અર્થ એ કે પહેલાની જેટલી પણ જડ મૂળથી જે માન્યતાઓ ઘર કરી ગઈ છે એક સાહસ જોઈએ આના માટે. એ જ કમી છે પુરુષાર્થમાં. ત્યાં જ અટકી ગયો. આટલા બધા લોકો કરે છે એ બધું શું ખોટા કરતા છે?
એ આપણા 4 માણસ જ કરે છે અને 4 માણસ સાચા હોઈ શકે છે. પણ આ ખબર નથી કે આ ધર્મ કારણ કે એકલાનો ધર્મ છે ને એકલાનો માર્ગ છે. એના માટે આટલા મોટા કાળમાં 24 તીર્થંકર થાય છે ને કેવડી પણ ગણીને થાય છે. એક કોડાકોડી સાગરો કોમમાં 42,000 વર્ષ ખાલી ઓછા. એક કોડાકોડી સાગરો કોમમાં 42 વર્ષ ઓછા છે. એટલા કાળમાં માત્ર 24 તીર્થંકર. ત્યાં સંખ્યા નથી દેખાતી. પરમાત્મા છે ને, પરમાત્મા. આરોપ હા, એક કોડાકોડી. પરમાત્મા આ કોણ છે? પરમાત્મા છે. આ એ એક કોડાકોડી સાગરોમાં 42,000 વર્ષ ઓછા કરો એમાં આટલા જ પરમાત્મા હોય. આ પરમાત્મા 5 ને 2 7 5 ને 2 7. આ માં જે છે ને આ 4.5 આ 4.5 અચ્છા 4.5 9 9 અને 7 16 16 ને 8 24. આ 24 હોય. આ પરમાત્મામાં 24 છુપાયેલું છે. 5 ને 2 7 આ 4.5 ને 8. આ 4 4.5 કેવી થતી? લીટી. ક્યાં છૂટે છે શરૂઆત? ત્યાં છૂટે ક્યાંથી? યોગ્યતા. પણ યોગ્યતા તે પુરુષાર્થ નથી. જ્યાં છે હું તરત જાગૃત થઈ. આ વાત છે. આ તો ઉદયો છે. આ અદૈિક ભાવ છે. પરમાત્મા 24 છે. પેલાના જમાના આવી રીતે કરતા. 4 ની આગળ 1 લીટો કરો તો 4.25, 2 લીટા કરો 4.5, 3 લીટા કરો 4.5 એવી રીતે પેલાના જમાના હોય ગયા ચાલતું. ઉભી લીટી કરે. પાવલી 2 કરોડ અડધું 3 કરોડ પોણો. પેલું આવે છે ને પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી. આયા ગઈ. આમાં ને એમાં કોઈ બહુ વધારે ફરક નથી અત્યાર સુધી જે તમે કર્યું એમાં. એને તો એનું જે આપેલું હતું એ જ પાછું માંગ્યું ને. આ તો આપણું નતું ને એ બધું માંગીએ ભગવાન. આય આપને આય આપ માંગ્યા તો દર્શન જ છે પાછા. બધા સાચા, બધાને સાચા માને. એક ભેદ જાણતો નથી. ભેદ જાણતો નથી કે મૂળ છે, અજ્ઞાની છે. ઘોડાનો માર્ગ સમજદાર તો સમજતો છે. જ્ઞાન મેળવવું જોઈએ, જરૂરી છે. નહીં તો નહીં ખબર પડે ને. આ તો આ જે છે કે કોઈ બતાવી ગયો માર્ગ. ડગલે ને પગલે છેતરા છે. અને આ શ્રદ્ધા તો એનું નામ છે. તમે કીધું કે જેની પાસે તમે સાંભળ્યું કે હું ભગવાન આત્મા છું, એ જ વ્યક્તિ હવે તમને અનેક યુક્તિ સાથે બતાવે કે નહીં, આ પૂજા ભક્તિમાં પણ ધર્મ છે, તો પણ તમે ન માનો કે નહીં. ન્યાય આ વિનય થયો. આ વિનય થયો. આ એ ગુરુનો વિનય કર્યો કે ગુરુની વાતને હવે તમે એવી શ્રદ્ધામાં લીધી છે કે હવે ગુરુ પણ કે તો પણ નહીં, બીજો કે તો નહીં, પણ ગુરુ કે તો પણ નહીં. ગુરુ કે સંસારમાં સુખ છે કે નહીં, ગુરુ કે રાગમાં ધર્મ છે તો કે નહીં.
હવે મને એટલી દ્રઢ શ્રદ્ધા થઈ છે કે આપે જે વાત બતાવી આ જ પરમ સત્ય છે. ત્યારે તો એ ગુરુ સિક્કો મારે છે, એ અંતરનું બળ જોવે છે કે આમાં અંતરમાં કેટલી અંદરમાં બળ. નિહાલચંદજી સોગાની છે એ કોઈ એમ કઈ એવા કપડા નતા પહેરતા, એ પોતે જબ્બો લેવો અને ધોતી પહેરતા તો એની સાથે ઉપર કોટી પણ પહેરતા. તમે જોયું ને, કોટી પહેરતા વ્યવસ્થિત અપ ટુ ડેટ. હવે જ્ઞાનીની પાસે જઈને આવી રીતે અપ ટુ ડેટ જાય કે ઘરે પેલા તમે આ છોડો ને આ છોડો નહીં. જ્ઞાની હોય તો અંતરનો ભાવ, અંતરમાં ન્યાયકનું બળ કેટલું છે એ તો જ્ઞાની સમજે ને. એથી જ્ઞાની બીજા જ્ઞાની સમજે કોણ સમજે? ચોકડા વાળા પહેર્યા તો એટલો રંગરાગમાં, લીટી વાળા પહેર્યા થોડો ઓછો રંગરાગમાં, પ્લેન પહેર્યા તો હજી ઓછો રંગરાગમાં. એ પોતે જ રંગરાગમાં ડૂબેલો છે જેની નજર આના ઉપર છે, કારણ કે એને અસર થાય છે આ બધી. એની દ્રષ્ટિમાં ન્યાયક માત્ર નથી, ન્યાયક માત્ર. ડ્રેસ કોડ પણ એના માટે જ બનાવ્યો છે કે ત્યાં બધા એક સરખા આવે કે આગળ વાળાને થોડું અસર ના થાય. બચી રહે, કારણ કે એનામાં એ તાકાત નથી. આ બધું ભગવાનમાં તો શક્તિ છે, સ્વર્ગના ઇન્દ્રો પણ આવી જાય, વાંધો નહીં, આવી જાય છે ને, જે આવો એ આવો. જેનામાં પાવર નથી એને પછી જરૂર પડે કે ભાઈ ડ્રેસ કોડ વાળા વ્યવસ્થિત આવે તો. બધાને એક સમાન માને તે વિનય મિથ્યાત્વ છે. બધાય ધર્મોને એક સમાન માનવા તે ખોળ ગોળ યા ઘોડા ગધેડાને સમતુલ્ય ગણવારૂપ છે. ખોળ હોય ને, ખોળ ખવડાવવા માટે જાણ પશુ છે, ખોળ ને ગોળ એમ બેમાં ભેદ નથી જાણતો એમ. તે પાપરૂપ ગૃહિત મિથ્યાત્વ છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી આ જે છે ને, આ પાંચ પરમેશ્વરીના સ્વરૂપમાં બધી જગ્યાએ ત્યાં એવી રીતે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, એમાં બે વાક્યમાં તે એ અરિહંત કોણ સિદ્ધ કોણ એનું પણ સૂત્રો બનાવ્યા છે કે જે ખાસ આચાર્ય એટલે કોણ, ઉપાધ્યાય એટલે કોણ, સાધુ એટલે કોણ. અને એમાં ખાસ એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી આ નમોકાર મંત્રમાં જે નમસ્કાર કરે, છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી ગુરુને નમોકાર મંત્રમાં પૂજિત આચાર્ય ઉપાધ્યાય કે સાધુ માનવા અને એનાથી નીચેના ગુણસ્થાન વર્તીને નમોકાર મંત્રમાં પૂજ્યા છે એમ માનવું એ વિનય મિથ્યાત્વ છે. અસદગુરુનો વિનય કરવાથી સદગુરુનો અવિનય થાય છે. વિનય જે છે એ પાપ પણ છે, વિનય પુણ્ય પણ છે અને વિનય ધર્મ પણ છે. વિનયથી મોટા મોટું કોઈ પાપ નથી, વિનયથી મોટા મોટું કોઈ પુણ્ય નથી અને વિનયથી મોટા મોટો ધર્મ નથી. પાંચ પ્રકારના જે આ ગૃહિત મિથ્યાત્વ છે એમાં વિનય મિથ્યાત્વ છે ને મિથ્યાત્વ એ સૌથી મોટું પાપ છે અને એમાં વિનય મિથ્યાત્વ સૌથી મોટું. એટલા માટે વિનયથી મોટું કોઈ પાપ નથી.
આ કુગુરુ કુદેવ કુધર્મ ને કુશાસ્ત્રનો વિનય, આનાથી મોટું કોઈ નહીં. વિનયથી મોટું કોઈ પુણ્ય નહીં. કારણ કે સૌથી વધારે મોટું પુણ્ય કયું? પુણ્ય જે છે એ પુણ્ય પ્રકૃતિમાં સૌથી ઊંચામાં ઊંચી ક્વોલિટીનું પુણ્ય જેને કીધું તીર્થંકર પ્રકૃતિ, એ સૌથી ઊંચામાં ઊંચું પુણ્ય. અને એ તીર્થંકર પ્રકૃતિ જે ભાવથી બંધાય છે એ 16 પ્રકારના ભાવ છે, ષોડશ કારણ ભાવના. એનું આગળ આવશે. એ ષોડશ કારણ ભાવના, એ 16 પ્રકારના ભાવ જેનાથી તીર્થંકર પ્રકૃતિ થાય છે, અને એમાં જે ઉપયોગ જોડાણો છે એ પર્યાય વ્યભિચારિણી છે. એ પર્યાય પરમાં ગઈ છે. અને આ જે એ વખતે 16 પ્રકારના જે ભાવ ઉત્પન્ન આત્મામાં થાય છે, એ 16 પ્રકારના ભાવ, એમાં એક વિનય નામનો ભાવ છે. વિનયથી તીર્થંકર પ્રકૃતિ બંધાય. પણ આજ કે તલવારથી ગળું કપાઈ જાય તો પણ વિતરાગી દેવ ગુરુ ધર્મ સિવાય બીજે કઈ માથું ન ઝૂકે. માથું ન ઝૂકે એટલે અંદર તેની શ્રદ્ધા સમર્પિત ન થાય. ભાવનાઓમાં વહી ન જાય. વહી ન જાય. ચપ્પલ વગર ચાલતા મહારાજ સાહેબને દેખીને ભાવનામાં વહી ન જાય. એકવાર તમે તો ચાલીને બતાવો, ખબર પડશે કેટલું દુઃખ ને કેટલી પીડા થાય છે. તો જે ચાલે છે એ જોઈને અંદર ભાવનામાં વહી ન જાય, અંતરમાં એ ચાલે. આ જે આવું પણ આ મારો પોતાનો ભૂતકાળ છે, મહિમા ન આવે. પોતાનો ભૂતકાળમાં આવું બધું આવું કેટલી વાર કર્યું, એનું ફળ આ છે કે આજે હું અહીંયા છું. ન કર્યું તો એ કે સ્વભાવનો આશ્રય નહીં લીધો અને પોતાનો બી નહીં કર્યો. ચાર જમીન દેખીને ચાલે છે, પણ ત્યાં એ આવું બધું કરે ત્યારે આપણને લાગે આટલું તો સદાચારમય જીવન, આટલું સદાચારમય જીવન. આ લક્ષ્ય જે છે એ લક્ષ્ય ન્યાયક નથી. ત્યાં એકડા વગરના મીંડા છે બધા. ગુરુદેવ કહેતા રણમાં પોક મૂકવા જેવું છે. આ તો એવું શરીર છે પણ અંદર આત્મા નથી, ચેતન પણ નથી, એટલે બધું આવી ગયું. તો આવી રીતે જ આ છે કે ચેતન જે ગાયક છે એ જ હાજર નથી. તો બીજું શું? બધું છે એમાં, રંગ છે, રૂપ છે, બધું છે. એક ભાવમાં અચાનક રૂચે એવી આ વાત નથી. જે ઘરમાં, જે પરિવારમાં તમે જન્મ્યા ને, એ પરિવારનો માહોલ બિલકુલ ક્રિયાકાંડનો, અને તમને અંદરમાં રસ જાગે કે નહીં, ન્યાયક ને જ્ઞાયક, આ કેટલા ભાવથી હકાર આવતો ગયો ત્યારે આ અહીંયા સુધી આ પહોંચ્યા. જે માનવા લાગે તો માનવામાં પણ તકલીફ. અને પહેલેથી એટલું બળ પણ ટકીને રહેવું પાછું. કારણ કે કોઈ તમને કીધું, પપ્પાએ કીધું, મમ્મીએ કીધું, ઘરમાં કોઈએ કીધું, ચલો માની લીધું, ના ભાઈ ચલો ઠીક છે. અંદરમાં ખૂણે ક્યાંક ને ક્યાંક તમને એ ભાવ રહ્યો હતો ને કે ના આ બરાબર નથી, આ ખોટું છે. એ તો અંદરમાં આ પૂર્વનું જ્ઞાન નતું, કઈ સમજણ નથી. પણ આ સંસ્કાર છે. એ તો કે છે તમે આ ભાવમાં ભલે કઈ ન કરો તો આ સંસ્કાર એટલા રોકો કે બસ ક્રિયાકાંડ ઉદયમાં આવશે. સંસ્કારો તો ઉદયમાં આવશે. ઉદયગત ભાવ ત્યારે જડતા નહીં જોઈએ. જડતા
પરથી મહાન, આ બધા અનિત્ય એવા વિષયોથી મહાન પરમાત્માથી પણ મહાન આ નિજ આત્મા. એના માટે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે ક્યાંય એ પરમથી ભાવુક થઈને વહી ન જાય. એક ક્ષણ માટે પણ સર્વસ્વ સમર્પણ કરવાની તૈયારી. આખો પ્રવચન હોલ તૈયાર થયો, બધું તૈયાર થઈ ગયું, બધું બરાબર. હજી જયારે ભગવાનને આ ચિત્રપટ ને બધું મૂકવા માટે એક બે જણા પાસે સલાહ લેતો હતો, ત્યારે એક બે જણાએ એમાં મને સલાહ આપી, મને કે આમ ફોટા મૂકો, આમ કરો તો વધારે તમને સસ્તા પડશે, આમ સસ્તા પડે. મેં કોઈ ચૂનો ને માટી ને પથ્થર એની પાછળ તો થોડો વિચાર કર્યો નહીં. અને જયારે હવે આ 2-5 હજાર રૂપિયામાં પરમાત્માની વાત આવી ત્યારે એમાં આમાં તો જાણી જોઈને હવે વિચાર નથી કરો. હવે જાણી જોઈને નથી કરતી. આ તો ફળ છે, ક્રીમ છે. આ તો છે તો આ તો ચૂનો માટીનો ગાળો છે, ઠીક છે કે થોડા ફોટા પેલા ઝાંખા આવે છે, થોડાક ઝાંખા પડશે, બહુ વધારે ફરક નહીં દેખાય. મારે કીધું સ્વરૂપ જ ના દેખાય, એ વસ્તુ ના સમજણ પડે, એ વસ્તુ શું કામ? હા, એ વાત છે. ઝાંખું તો હતું જ, અત્યાર સુધી ઝાંખું જ દેખાય, ઝાંખું જ છે. કારણ કે ભાવ જો ચોખ્ખા હશે તો એમાં ચોખ્ખું જ દેખાશે. અને કીધું ભાવ ચોખ્ખા નથી એટલે તો એને ચોખ્ખા રાખવાની જરૂર છે. અત્યારે ભાવ ચોખ્ખા નથી એટલે તો એને ચોખ્ખાની જરૂર. અનિત્ય પદાર્થોથી મહાન પરમાત્મા છે, ત્યાં કોઈ પણ વિચાર નહીં. અને એ પરમાત્માથી આ નિજ આત્મા મહાન છે, એમાંય કોઈ વિચાર નહીં, એમાંય કોઈ બાંધછોડ નહીં. તીર્થંકર પ્રકૃતિ જે પુણ્ય બંધાય છે ત્રીજા ભવે, એ તીર્થંકર પ્રકૃતિ આ વિનયના ભાવથી બંધાય છે. આ તો જનરલ ખાલી કહીએ ને તો લોકો સાંભળે, વ્યક્તિગત કહીએ ને તો હજી પણ એના અંદર એવી ઠેસ લાગે. વાત સાચી છે, સામાન્યથી વિશેષ બળવાન છે, પણ આ વિનયનું સ્વરૂપ એવું છે કે જે એટલું ઢંકાઈ ગયું કે જે સાચા દેવશાસ્ત્ર ગુરુમાં જે ભગવાનનો જે વિનય છે કે ભગવાન આપણે જે વિનય કરવા માંગીએ, જે વિનય શેના વડે કરીએ છીએ, કે પોતાની પાસે સોના ચાંદી ને દાગીના છે, દાગીના ભગવાનને પહેરાઈને ભગવાનનો વિનય કર્યો, કે આપણી પાસે જે હોય એનાથી વિનય કરીએ. આપણી પાસે તો કસાઈ ભાવો પણ છે, આપણી પાસે ક્રોધમાન માયેલો પણ છે, બધા ત્યાં ચડાવો પછી ભગવાનને. એ અલ્ટરનેટ આના ચડાવવા એટલે આ ચડાવી દે, ચડાવવા એ પેલા જ કીધું એ છે. जिनको तुम जाने तुच्छ, जिनको तुम त्यागे तुच्छ जान, वे उन्हें मानते हैं महान. હે ભગવાન, આપ જેને તુચ્છ જાણીને જેને ત્યાગ્યા એને જ મહાન જાણે છે અને આપની પાસે લઈને આવે છે. એને તુચ્છ જાણીને લઈને આવતા તો વાત અલગ હતી. એને તો મહાન માને છે કે અરે આ તો આટલા તોલાનું સોનું, આટલો હીરા ને આ હીરા ને આટલા કરોડનો, આટલા લાખનો હાર ને, એમ એને મહાન માનીને લાવે છે. જેને આપે તુચ્છ જાણ્યા છે એ આપના ભક્ત ન હોઈ શકે. આપનો ભક્ત એ કે જે એને પણ તુચ્છ જાણે અને આપની બાજુમાં આવી બેસી જાય, એ આપનો લઘુનંદન બની જાય. આપનો લઘુનંદન. શબ્દ યાદ રહેજો, લઘુનંદન. જીનેન્દ્ર ભગવાનના લઘુનંદન છે. પિતા ઝલક જો પુત્ર મેં દિખતી, જીનેન્દ્ર ઝલક મુનિરાજ ચમકતી. પિતાની ઝલક પુત્ર મારી બિલકુલ અણસાર એવો છે. એટલે જીનેન્દ્ર ભગવાન નો અણસાર મુનિરાજમાં આવે 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 એ સ્વરૂપ હોય, ના હોય શકે. પિતા તો ઉલટું થઈ ગયું કે જે નીચલી દશામાં જે સાધુ છે એ ઓછા પરિગ્રહી થયા અને પરમાત્મા વધારે પરિગ્રહી થઈ ગયા. હા, ઉલટું થઈ ગયું. એમને તો અપરિગ્રહ દેખાય. લઘુનંદન તો પરમાત્મા ઉલટું થયું. આ ભગવાનના લઘુનંદન મુનિ. કયું નરક બનાવવું હોય? 7 જ નરક છે. મુનિ ઉપર ઉપસર્ગ કરનારાને 7મી નારકીનો બંધ પડે છે.
ભગવાન ગુરુ મુનિ ઉપર, અને શ્રેણિક મહારાજા એનો દાખલો છે. મુનિના ગળામાં તમે 7મી નારકીનો બંધ પડ્યો, મુનિ પર ઉપસર્ગ કરવાનું ફળ 7મી નારકીનો બંધ, પરમાત્મા પર આભૂષણો પહેરાવીને ઉપસર્ગ કરવાનું ફળ કયું નરક બનાવવું? ગુરુના દર્શન કરે છે. આ વિનય મિથ્યાત્વ કે તમે જે હાથ જોડી દો છો, હાથ તમને શું જોઈને ભાવ આવ્યો, એમાં તમને શું દેખાયું? આભૂષણો દેખાયા અને આભૂષણોના હાથ જોડ્યા, અને તમારા આત્માની એવી દશા આવી ગઈ કે આભૂષણો હોય બધું હોય પણ એ નહીં જો, એકલા પરમાત્માને જો, બીજું કઈ નહીં જો. આવી જો તમારી દશા આવી ગઈ તો તમારે ત્યાં જવાની જરૂર જ નથી. અહીંયા હું પરમાત્મા જ જોઈશ, પછી કપડા નહીં જો, આમની ઘડિયાળ ન જો, પરમાત્મા જ જો. કારણ કે મને તો હવે દ્રષ્ટિમાં એવું આવી રહ્યું છે એટલું બળ કે હવે હોવા છતાં પણ દેખાતું નથી. એને તો ભાઈ દેવ દર્શનની જરૂર પણ નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. જ્યાં સુધી પોતાનો પગ તૂટેલો છે, લાકડી બરાબર હોવી જોઈએ ટેકાવાળી. લાકડી તૂટેલી હોય તો નહીં ચાલે, પાછું પડવાનું થશે. જ્યાં સુધી આપણે અત્યારે હજી નબળાઈ છે ત્યાં સુધી સામે નિમિત્ત એવું હોવું જોઈએ કે જેવું મારે થવું છે, એવું મારે થવું છે. દીક્ષા લીધા પહેલા, જેને દીક્ષા લે ને એ થોડા ટાઈમ પહેલા મહારાજ સાહેબની સાથે થોડો ટાઈમ રે, 2 મહિના 4 મહિના 6 મહિના વર્ષ 2 વર્ષ તો રે. દીક્ષા લીધા પહેલા રહેવું જોઈએ સાધુની સાથે, કે હા રહેવું તો જોઈએ, સાધુની સાથે રહેવું જોઈએ. રહે તો ખબર પડે કે ત્યાં એ ભાવલિંગી મુનિનું સ્વરૂપ કેવું છે, એ દર્શન કરે તો ખબર પડે કે આવું સ્વરૂપ. એ પણ અંતરથી જયારે મોહ છૂટ્યો ને ત્યારે એમ લાગે કે માનો ચલો 15 દિવસ, મહિનો, 2 મહિના તમે આ એટલો નિયમ લઈને કે આ જંજાળમાંથી નીકળીએ, આ જીવનમાં હવે કોઈ રસ નથી રહ્યો, એવો અંતરમાંથી જો ભાવ આવશે ને તો જ તે ભાવલિંગી મુનિના ક્યારેક દર્શન થશે. એવા ભાવથી બાકી એક વાત પાકી સમજજો કે મુંબઈમાં નહીં થાય. ક્યાંથી થાય? ક્યાંથી થાય? એ તો શોધવા જવા પડે. સામેથી થોડી આવે ભાવલિંગી સંત, સામેથી થોડી મળવાની, આપણે શોધવા પડે. શોધવા માટે જવું, જશું આપણે શોધવા માટે જશું, શોધવા માટે તમે તમારી રીતે શોધજો, હું મારી રીતે શોધું. બધાની શોધ પોતપોતાની છે, કારણ કે પ્રાપ્તિ બધાએ પોતપોતાની કરવાની છે, શોધ પણ બધાની પોતપોતાની હોય. એવું નહીં કે એક શોધે ને બધાને પ્રાપ્ત થાય, કારણ કે શોધ છે એને પ્રાપ્ત થશે. બીજાને બધા એવું ને એવું દેખાય, એને તો કઈ ફરક નહીં. એટલે શોધ બીજા જ્યારે તમે શોધો ત્યારે કે આ શોધ કરનાર કોણ? આ ભગવાન છે, હું પોતે પરમાત્મા, એ યાદ રાખીને ગુરુની શોધ કરે. પોતાને પામર માની નહીં, હું પોતે સાક્ષાત પરમાત્મા, દ્રવ્ય દ્રષ્ટિએ આ પર્યાયમાં ગુરુની શોધમાં નીકળે. હજી એવી તો હાલત નથી થઈ. જેમ ગઈ વખતે વાત કરી ને કે 26 વર્ષની 25 વર્ષની દીકરી છે, એ ઘરમાં જે છે લગ્ન થતું નથી, છોકરો શોધે છે, કેટલાયને વાત કરે છે, પતતું નથી. હવે શું કરવું? જુવાન દીકરી ઘરે છે, લગ્ન થઈ જાય તો સારા લગ્ન છે, કોઈ મુહૂર્ત શોધે, મળતો નથી. એ જે શોધમાં આમ જે ખાવાનું જાય નહીં, ઊંઘ આવે નહીં, ચેન પડે નહીં, 10 જણાને વાતો કરે, ફોન કરે, આ કેટલી આવી ગુરુની શોધમાં લાગે. અરે ગુરુ નથી, ગુરુ અરે હવે આજ તો શોધ, એને શોધ કહેવાય. એવા જીવને મળે જેને ઊંઘ ન આવે, ખાવાનું અંદર ન જાય. અહીંયા તો 3 ટકા આરામથી ખાઈ લે છે. ગુરુ ન હોય તો એને ગુરુ, અને કે ગુરુ જોતા છે, ગુરુ એમાં ગુરુ મળે ક્યાંથી? નથી.
ક્યારે છે અંદરથી તો શોધો પહેલા. અંદરથી, કારણ કે તમે જયારે ખબર પડશે કે ભાઈ સોનું કોને કહેવાય એની તમને ખબર હશે તો ખાણમાં જશો તો ત્યાં કદી લઈને આવજો. પેલી માટી દેખાતા લઈ આવે કે આ તો સોનું છે. એટલે સોનાનું સ્વરૂપ પેલા સમજે. સમજવું. તમે વંદન કરવા ગયા ને એ પોતાના આત્માની સ્થિરતા છોડીને તમારામાં રસ લીધો આશીર્વાદનો, તો તે ગુરુ નહીં. પોતાનું બગાડીને બીજાનું સુધારે તે ગુરુ નહીં, તે કુગુરુ. અને એનો વિનય કરવાનું નામ વિનય મિથ્યાત્વ છે. ભદ્ર આચાર્ય તો એ જ કહે છે કે ભગવાન, હું આપના તરફ દ્રષ્ટિ કરું છું, આપને દેખું છું, આપના ઉપર આટલા આટલા કલાકો સુધી હું આપના તરફ નજર કરું છું, અને આપ મારા ઉપર નજર નથી કરતા. આપ મારા ઉપર નજર નથી કરતા એટલે જ હું આ નજર કરું છું આપના ઉપર. જો એક પળે આપ જોઈ લીધું પતિ, પોતાની પર્યાય પોતાને જોઈ લીધો, એ જ ભગવાનને દર્શન થઈ ગયા. ભગવાને દ્રષ્ટિ કરી કે હવે કે આ ભેદ રહેતો નથી. મુનિવાર આમ છે કે હવે આ ભેદ રહેતો નથી, સામેનું અલગ ને અહીંનું અલગ. અલગ છે તો આમ કાળ ક્રમનો કઈ થોડો ફેર લાગે છે. એ જે પર્યાય મને આ સમયે દેખાય છે, મારી પર્યાય આગલા સમયે છે, પણ આ એ જ છે, કાળ ક્રમનો ફરક છે. તો કૃષ્ણ પર્યાવરણ આ જગતમાં બધું જ છે, ખાલી એના કાળે કાળે આપણને દેખાય છે, બાકી છે બધું ત્રણે ત્રણ કાળનું બધું જ જગતમાં છે. એટલે વિનયથી મોટું કોઈ પુણ્ય નહીં. આ તીર્થંકર પ્રકૃતિ બાંધે છે. વિનયથી મોટું કોઈ પાપ નહીં, અને વિનયથી મોટો કોઈ ધર્મ નહીં. ધર્મ, કારણ કે તપના જે 12 પ્રકાર ભેદ છે એમાં અંતરંગ તપમાં 6 ભેદ, બાહ્ય તપ 6 ભેદ. એમાં જે આ પ્રાયશ્ચિત ને એક વિનય, આ વિનય નામનું તપ છે. હા, એ નિજ આત્માનો વિનય. વિનય જેટલા અંશે પરિણતિ નિર્મળ થઈ, જેટલા અંશે પરિણતિ નિર્મળ થઈ, ઉપાધિ બુદ્ધિ રાગ અને દ્વેષમાંથી બિલકુલ છૂટી ગઈ, એક અંશે પણ. અને જાગૃતિ દરેક સમયની. પશુઓનો વધ કરવા માટે કસાઈ લઈને જાય છે, મરઘાને લઈને જાય છે, એના પ્રત્યે જે જ્ઞાન, આ જ્ઞાનમાં જે જણાયું, અને એ વખતે જે રાગ થયો, અરે બિચારા મરી જશે, અને આવો ભાવ તો થવો જોઈએ ને, બસ આનું નામ આ થવો જોઈએ ને. થયો ઠીક છે, અને થવો જોઈએ એનો મતલબ અધર્મ શરૂ થઈ ગયો. કારણ કે જે રાગ થયો એ રાગને શ્રેષ્ઠ માન્યો, વિતરાગ ભાવ જે છે એ શ્રેષ્ઠ ન માન્યો. આ ભૂમિકામાં તો એ ભાવ આવે, પણ આ ભાવ જે છે એનું નામ ધર્મ છે, એને અહીંયા વિનય મિથ્યાત્વ કહી દીધું. કારણ કે આ જ છે કે રાગીઓમાં ધર્મ માનવો, આ રાગ પોતાના રાગમાં ધર્મ માની લીધો. રાગ ભાવ મેં ધર્મ માનના, જિનમત મેં મિથ્યાત્વ કહા. નિશ્ચયથી નિજ આત્માનો વિનય થતા સાચા દેવશાસ્ત્ર ગુરુનો વિનય સહેજે થાય છે. આમ જે છે ને, હાથ જોડેલા છે, હાથ જોડેલા માંથી પછી આમ હાથ થઈ ગયો. કાયોત્સર્ગની મુદ્રા છે. એ કાયોત્સર્ગ નો અર્થ જે છે, કાયા ઉપરથી ઉપયોગ હટી ગયો, એનું નામ કાયોત્સર્ગ. કાયોત્સર્ગ તો કરતા હશો, કાયોત્સર્ગમાં સમજાવ કાયોત્સર્ગ તો સમજાવ. એ તો થવાની વસ્તુ છે. જયારે વિચારા હવે આમાં શું સમજાવું કાયોત્સર્ગ, કારણ કે જયારે તમે આ હાથમાં માળા ફરી રહી છે નવકારથી,
કે આમ તમે આત્મા આમ ગણો છો, હાથ જોડવાના હતા ને ત્યારે આમ હતું સામે અરિહંત ભગવાન. હવે સામે અરિહંત છે એ લક્ષ હટી ગયું, સિદ્ધ લક્ષ હટી ગયું, આ ગુરુનું લક્ષ. જયારે વંદન કરીએ ત્યારે આમ કરીએ છીએ, કાયોત્સર્ગમાં આમ હાથ થઈ જાય છે. એનો અર્થ એ કે અટેન્શન જયારે પરમાં જાય છે ત્યારે આ બધી ક્રિયાઓ થાય છે, આવી કે આવી. પણ જયારે પર ઉપરથી અટેન્શન હટી ગયું કે આ મારા ગુરુ તો આમ ભાવ આવ્યો, આ મારા શિષ્ય તો આમ ભાવ આવ્યો, હવે આ ગુરુ કોણ ને આ શિષ્ય કોણ કોઈ વિચાર નહીં, સહજ હાથ કરે. તો ઉપયોગનું પરમાંથી હટીને ભગવાન આત્મામાં ઉપયોગ સ્થિર થાય, એનું નામ કાયોત્સર્ગ છે. કાયા ઉપરથી ઉપયોગનું હટી જવાનું નામ કાયોત્સર્ગ નથી, પણ જેને કાયા છૂટી ગઈ છે એવા સિદ્ધ પરમાત્મા ઉપરથી પણ ઉપયોગનું હટી જવું, એનું નામ કાયોત્સર્ગ છે. અશરીરી સિદ્ધ ભગવાન છે જેને કાયા જ નથી, અને એમાં પણ હવે ધ્યાન નથી જતું, એનું નામ આ કાયોત્સર્ગ છે. ત્યારથી ધર્મની શરૂઆત થાય છે, શરૂઆત થાય છે કાયોત્સર્ગ. આમાં શીખતા શીખતા તો આમ લાગે છે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એ તો એની કઈ માનતા નથી, કે આપણે જે કરીએ છીએ એ બધું ગલત જ છે. અને કરીએ આપણે પોતે અસલી સ્વરૂપને જાણ્યું નહીં તો ભૂલ તો એટલે તે ગયા અઠવાડિયે અમે પ્રતિક્રમણનું પ્રતિક્રમણ એના ઉપર ચર્ચા કરી હતી કે જે આપણે પ્રતિક્રમણ કર્યું છે કે ભાઈ આટલા જીવોને માર્યા, આટલાને આ દૂધ પહોંચાડ્યું, આટલાને આમ કર્યું, આટલા, એનું બધું પ્રતિક્રમણ કરીએ છીએ. પણ આવું તો આપણે આજ સુધી કર્યું નથી. આત્મા શું કામ કરે છે જાણે છે, એનો મૂળ સ્વભાવ જાણવાનો છે. હવે એ સ્વભાવ જે છે એમાં તો આ કોઈ ભાવ છે જ નહીં. કાદવ કીચડ બધું છે, મારવાના ભાવ બધા છે, વાત સાચી છે. પણ કાદવ કીચડ દર્પણમાં ક્યાં છે? દર્પણમાં તો એ પ્રતિબિંબિત થયો છે. દર્પણ તો દર્પણ છે ચોખ્ખું, આત્મા ચોખ્ખો જ છે, જેમાં ભાવ થયો નથી. એ હું છું. હવે પોતાને એવા રૂપે ન માન્યું અને મેં આને માર્યા, આને માર્યા, આને માર્યા એવું કીધું, તો આ એક ભૂલ કરી ને. એટલે પ્રતિક્રમણમાં પણ ભૂલ જ કરીએ છીએ, એટલે એનું પણ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. પ્રતિક્રમણનું પ્રતિક્રમણ ટાઇટલ એ આપ્યું છે ગઈ તત્વ ચર્ચાનું, પ્રતિક્રમણનું પ્રતિક્રમણ. કે આજ સુધી કોઈ ભૂલ કરી નથી. કારણ કે હમણાં તમારા આવ્યા પહેલા અમે એ વાત કરી કે મહાવીર ભગવાન ને અમેરિકા વાળા એક યુનિવર્સિટીએ શ્રેષ્ઠ છેલ્લા 10,000 વર્ષમાં શ્રેષ્ઠ પુરુષ તરીકેનું પદવી આપી, અને એના માટે એમણે નામ આપ્યું કે એવો પુરુષ કે જેને પછતાવો નથી થયો જીવનમાં. આ જગતમાં એવો માણસ મળવો મુશ્કેલ છે જેને પછતાવો લાઈફમાં ન થયો હોય. અને મહાવીર ભગવાનને કેમ ન થયો? કારણ કે એ માનતા હતા કે હું આત્મા જાણનાર છું, કોઈ કર્યું જ નથી તો પછી પછતાવો છે એનો. અને જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું એવું તમને જો યાદ રહી ને તો તમે પછી કંઈક કરશો. જે ખરાબ ભાવ આવતા હતા ને એ પણ નહીં થાય. હવે કરવાની વાત તો એ થવાનું પણ બંધ થઈ જશે પછી ધીરે ધીરે. કારણ કે આજ સુધી તો એ જ કામ કર્યા. મેં આને માર્યા, આને માર્યા, આટલા જીવને માર્યા, આટલા જીવને માર્યા. પ્રતિક્રમણ માફી તો એનું નામ છે, સોરી તો એનું નામ છે કે ભૂલ બીજી વાર ન થાય. મેં આ કીડીને મારી, મારું ધ્યાન ક્યાં હતું? એ વખતે 12માં ક્યાંક હતું. કીડી મરી એ ભૂલ નથી, ધ્યાન 12 હતું ક્યાંક, એ ભૂલ છે. અને નિજ આત્મામાં પાછા વળવું, પ્રતિ ટુવર્ડ્સ ટુ ધ સોલ, આજે આત્માની તરફ પાછા વળી જવાનું જે છે એનું નામ પ્રતિક્રમણ છે. અને ત્યારે વળ્યા તો એક ઇન્દ્રિયને માર્યા, 2 ઇન્દ્રિયને માર્યા, 3 ઇન્દ્રિય વળ્યા તો ત્યાં જ છે. આવા ભાવ નહીં આવે, પ્રતિક્રમણ ન કરવા. આવા ભાવ તમને આવે ત્યારે પણ એ યાદ રાખવું, આ પ્રતિક્રમણ નથી, આ પણ શુભ ભાવ છે કે મારી આ જીવનો ઘાત થયો પણ હજી અટક્યો તો પરમાં. ભૂલનું શીર્ષાસન છે,
ભૂલ કરી, એક જીવને મારવામાં ભૂલ કરી, ત્યારે એમાં અટક્યો, એને મારવા ગયો ત્યારે, અને હવે એની પાસે જાય મને માફ કરજો, મને માફ કરજો, મારી બહુ ભૂલ થઈ, હજી અટક્યો તો એમાં જ અટક્યો. પહેલો દિવસ કાઢ્યો તો આખો દિવસ એમાં પરમાં, એને મારવામાં, પછી એને માફી માંગવામાં, પણ પોતાના આત્મામાં તો બેમાંથી એકય વખત ન આવે. એટલે 2 દિવસે ભૂલ તો કરી. ખરું પ્રતિક્રમણ એ કે જેને ભૂલ કરી નથી તે જાણનાર આ જગત દર્પણ કોઈ ભૂલ કરતું નથી. દર્પણ જેવું છે એવું બતાવે છે. એના બળ પર કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. મેં આને માર્યા, મેં આને માર્યા, મેં આને કર્યું, એમાં તો ઉલટા રાગ દ્વેષના ભાવ સાથે, અને ઉલટું ક્યારેક રડવું પણ આવશે, મેં આવું થઈ ગયું, આવું થઈ ગયું, અને રડતા રડતા ક્યારેય કેવળ જ્ઞાન ન થાય. ગૌતમ સ્વામી અંદરનું અપૂર્વ બળ એવું આવે, હું સ્વયં પરમાત્મા છું. આને કહેવાય સ્વભાવની નજીક ગયો સ્વભાવ. તેથી વિનય એ તપ છે અને વિનય એ ધર્મ છે. એટલે વિનય પાપ પણ છે, વિનય પુણ્ય પણ છે, ને વિનય ધર્મ પણ છે. એટલે વિનયમાં બહુ ખતરો છે, ક્યાંય પણ છતાંય ન સમજ્યા હોય તો. સાચા દેવશાસ્ત્ર ગુરુના યથાર્થ નિર્ણય વિના નિજ આત્માની અનુભૂતિ અને સમ્યક દર્શન રૂપી અપૂર્વ વિનય અસંભવ છે. સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે. સૌથી પ્રથમ તેને ટળ્યા સિવાય અવિરતિ આદિ બંધના કારણો પણ ટળતા નથી. માટે સૌથી પ્રથમ મિથ્યાત્વ, એમાં ગૃહિત અને અગૃહિત ટાળવું જોઈએ. પેલા ગૃહિત છે. આ વાત અહીંયા મિથ્યાત્વના સમયમાં બતાવી. મિથ્યાત્વ એ સૌથી મોટું પાપ અને બંધનું કારણ છે. 90,000 મિથ્યાત્વ, 99,999 માં 90,000 મિથ્યાત્વનો નંબર છે. 90,000 5 આંકડાનું કરજ છે કોઈને કોઈના ઉપર. 99,999 નું કરજ કોઈના ઉપર લાગ્યું છે, એવી રીતે આપણે 5 કરજ છે. 5 આંકડા: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાયને યોગ. આ 5 કારણો છે જેનાથી બંધ થાય છે આત્માને. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાયને યોગ. આ 5 આંકડામાંથી 4 આંકડા કરવા હોય 99,999 માંથી તો કેટલા ચૂકવવા પડે? 90,000 ચૂકવે ત્યારે 9,999 રહે. 9 રૂપિયા ચૂકવે તો ન થાય. 9 રૂપિયા ચૂકવે તો 5 આંકડા જ રહેશે. 99,990 થશે, પણ ડિજિટ તો 5 જ રહ્યા. અને 5 ના 4 ડિજિટ જો કરવા હોય તો 90,000 ચૂકવાય ત્યારે એ 4 થાય. એવી રીતે આ 5 કારણો છે, એમાંથી 4 કારણો જો કરો તો મિથ્યાત્વ પેલા છૂટે. એટલે મિથ્યાત્વ જે પેલું છૂટે એ મિથ્યાત્વ 99,999 માં જે 90,000 ની કિંમત છે એમાં મિથ્યાત્વ એટલું ખતરનાક છે. બીજું અવિરતિ છે, એની કિંમત 9,000 ની છે. અવિરતિ એટલે જેઓની હિંસાનો ઘાત થાય છે, વ્રત ન પાડ્યા એમ, વ્રત વગરની દશા અવિરતિ. 90,000 6 કાયના જીવોને જે મારવાના ભાવ હતા ને એ, હવે મેં માર્યા ને મેં બચાવ્યા એ મિથ્યાત્વ છે, અને મારવાના ભાવ 9,000 જેટલું. આપણે 9,000 ચૂકવવાનો વિચાર પેલા કરીએ અને પેલા 90,000 તો કરત તો પડ્યું છે. એને તો કરજ માન્યું જ નથી કે 90,000 ચૂકવે એટલે 9,999 રહે. હા, 90,000 આવે ત્યારે તમને દર્શન આવે, ત્યારે 9,900 એટલે કેટલા કરજથી છૂટી ગયો મિથ્યાત્વ છૂટ્યો એટલે. અને જયારે અવિરતિ છૂટે એટલે કે 9,999 માં 9,000 જયારે ચૂકવાય ત્યારે હવે 999, હવે 3 આંકડાનું કરજ રહ્યું. 9,000 ચૂકવાયા ત્યારે એટલે 5 હવે હવે પ્રમાદ કશાય નહીં યોગ. એ પ્રમાદ પણ જયારે છૂટે ત્યારે સમજવું કે 900 છૂટ્યા. 900 હવે 99 બાકી રહ્યા. આ કશાય નહીં યોગ
એ 99 રૂપિયા બરાબર છે, અને એમાં કસાઈ જે છે એ 90 રૂપિયા, એ 90 ચૂકવાના, ત્યારે હવે છેલ્લે 9 રૂપિયા રહ્યા. આ યોગ બરાબર વ્યવસ્થિત બેસી જાઓ, મન વચન કાયા, હલવાનું નહીં, ચાલવાનું નહીં, આ યોગ જેમાં સામાયિક કરી દે ને, આ 9 રૂપિયાના ઉપર આટલું જોર આપે છે. 90,000નું મિથ્યાત્વનું કરે જેનો વિચાર જ નથી આવતો. આ યોગ છૂટે પણ ત્યારે 9,990 અને એ 9 પાછા નથી છૂટવાના. એ તે ભગવાન હરિયત ભગવાને નથી છૂટ્યા. કારણ કે હરિયત ભગવાન ગતિ તો ચાલુ છે ને, એ સમોસરણમાં ફરે છે. સમોસરણ તો આજે રાજગીરી છે, તો કાલે બીજી જગ્યાએ છે. તો જે અત્યારે આપણા કંટ્રોલમાં જ નથી એના ઉપર આપણે એટલું જોર આપી દીધું ને, જે મિથ્યાત્વ 90,000 જે આજે પુરુષાર્થ કરે તો છૂટી શકે છે, એનો વિચાર જીવ કરતો નથી. એટલે અહીંયા ખાસ એકડે એકથી શરૂઆત કરી, પહેલો ઘોડો સીધો મૂકો, મિથ્યાત્વથી શરૂઆત થાય છે. પણ આ તો સમ્યક દર્શન તો ક્યારે પામશું? તો ત્યાં સુધી આ બધું નહીં કરવું. આ પણ સમજાણો કે નહીં? એમનો પ્રશ્ન હોય છે દર વખતે, દર્શન દર્શન તો ક્યારે પામશું? બસ આવી જે માન્યતા છે આ પણ એક મિથ્યાત્વ, એ પેલા છૂટે. આ પણ એક મિથ્યાત્વ. આ જે માન્યું ને કે યોગ ઉપર પેલા જોર આપો, યોગ ઉપર જોર આપો. કોઈ છોકરો અડી ગયો, 2 વર્ષનો છોકરો અડી ગયો, નિર્દોષ છોકરો, હવે હાથ લાગી ગયો, અને એમાં તો આખા સામાયિકમાં મારું સામાયિક તોડાઈ નાખ્યું, સામાયિક તોડાઈ નાખ્યું. એ ભાઈ પાછું 47 મિનિટ થયા પછી તોડ્યું, હજી શરૂઆતમાં તોડ્યું હતું તો ચલો નવું લઈ લે. આટલી મહેનત કઈ નકામી. ઘણા છે નહીં હવે એ સામાયિક, ઘણા છે નહીં, મીંડા નહીં મુકાય પેલામાં. એ યોગ છે, સંતાન રહીએ છે, એ સ્થિતિમાં રહીએ છે. હવે આ ચાલતા ફરતા ક્યારેક હાથ સ્ત્રી પુરુષનો લાગ્યો, એ રીતે આ ભૂમિકાની વાત કરો, આ લાત લાગ્યો, એ રીતે દીક્ષા તો નથી લીધી. કનેક્શન તો વિચાર કર, કનેક્શન તો આમ છે જ રહી ગયો. પછી આનું આમ કનેક્શન, આ ખુરશી મેં તમે હાથ લગાડ્યો, તમે ખુરશીનો હાથ લગાડ્યો, સ્ત્રી પુરુષનો હાથ હોય તો કનેક્શન છે. જમીનનો ટચ થઈ રહ્યો છે, એમાં કનેક્શન છે. કનેક્શન તો ક્યાંક ને ક્યાંક લાગવાનું છે. ખાસ એટલું થઈ શકે, અંતરનો જે ભાવ છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. ભાવથી ધર્મ છે, અને ભાવથી જ અધર્મ છે. અડી ગયો અધર્મ થયો એમ, પણ અડવાથી નહીં, એમાં જે ભાવ થયો એનાથી જ અધર્મ છે. આ મને કેમ અડી ગયો? પથ્થર ઉપર બેઠા છે, પથ્થરનો સ્પર્શ ચાલે. છોકરો મને અડી ગયો, સામે તૂટી ગયો. છોકરો અડી ગયો, સામે તૂટી ગયો. એનું પણ છે. અંતરમાં તો તમને કીધું ને કે બાથરૂમમાં પણ હોય, નાતા ધોતા, ટોયલેટમાં પણ ગમે એવા શરીર ગંદુ હોય, હું પોતે ભગવાન આત્મા છું, આ ચિંતન, આ અંદર તમારો વિચાર જે છે ને, તમે શાસ્ત્રમાં રાખ્યું ત્યાં, પણ તમારું અંદર ધર્મ, અંદરના ભાવથી છે. ત્યાં તમે જો ભાવ ભાવ્યો તો ત્યારે કોઈ મનાઈ નથી. તો એ ટાઈમે વધારે જરૂર પડે છે કે ઉપયોગ ચંચળ થતો હોય, અટેન્શન ડાયવર્ટ આમ ભમતું હોય, ત્યારે જો આત્માની વાતનો આશ્રય, ત્યારે તો વધારે. હા, નવરાજ બેઠા છે 3 દિવસ કઈ કામ કરવા નથી, ઉઠું વધારે ટાઈમ મળ્યો. એટલે તમને ઉલટો આનંદ થશે કે હા, આ સાંભળીને તો આનંદ થયો કે ધર્મને આ બધી ક્રિયાઓ પણ આડી આવતી નથી. કારણ કે ભાવ તો ત્યાં પણ થઈ શકે છે, ભાવનું નામ ધર્મ છે. જો ક્રિયાને ધર્મ કીધું હતું તો હવે અમારો તો ધર્મ અટકી ગયો, હવે તો અમારો ધર્મ કેવી રીતે કરવો? જીવનનો કેટલો કાળ તો મોટા ભાગનો એમાં જતો રહી ગયો. તો પછી જો ધર્મ થાય જ નહીં, ધર્મ એનાથી થતો ન હોય તો અંદરમાં તમે એ જાગૃતિ, અંદરના ભાવની એ જાગૃતિ રહી. સાધુ કોનું નથી, સાધુ નર કીધા, સ્ત્રીને નર કીધું કારણ પણ આ છે. એ છે ચંચળતા છે, પણ સ્વભાવની જાગૃતિ તો ત્યાં પણ રહી, ત્યાં પણ રહી. સમ્યક દર્શન વિશેષ.
नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सर्वसा